હરિ વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમઃ ન જાને. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતાં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજં વા નરયોથમોખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય
ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂતમનોહરમ. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂતમનોહરમ. શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયન્તો ભીરે ભીરે. શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયન્તો ભીરે ભીરે. ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વના કારણ સર્વના પોષક એવા નિજ હૃદય કમળમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ જેમનો આવી રહ્યો છે એવા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ એમનું જ આ છત્રછાયાનું હાંડાનું ગામ કીધા કે મલાડ. અને એ મલાડ સ્વામિનારાયણ મંદિરમાં સૌના સંકલ્પને પૂર્ણ કરતા સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા, મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કહેતા કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે ગ્રંથની અંદર ભગવાનનું હૃદય કહેવાય એવો 10મો સ્કંદ, જેની સપ્તદિનાત્મક કથાનું સુંદર આયોજન અને એની અંદર કહેતા કે જેમના રૂડા આશીર્વાદ મળ્યા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા આપણા સૌના ભાવિ આચાર્ય 108 પૂજ્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, નાનાલાલજી મહારાજ, બાળાલાલજી મહારાજ, માતુશ્રી, ગાદીવાડા શ્રી સમગ્ર ધર્મકુંડને યાદ કરીએ. એમના રૂડા આશીર્વાદ અને આજ્ઞાથી જ્યારે આવું સુંદર આયોજન થયું, માર્ગદર્શન દેનારા મલાડ મંદિરની અંદર જેઓ
બબે ટાઈમ સુધી ભગવાનના ચરિત્રો રૂપી કથાનું ગાન કરી ઠાકોરજીની સેવા કરી દરેક ભક્તોનું પોષણ કરે છે એવા મંદિરના કોઠારી પાર્ષદવર્ય ન્યાલકર્ણ ભગત, સમગ્ર ટ્રસ્ટીમંડળ, સંગીત મિત્રો, કથાના જે મુખ્ય યજમાન છે એવા મારે પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનલાલ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, એમના બંને સુપુત્ર સુપુત્રી એવા ચિંતન કુમાર તથા પ્રિયંકાબેન, કથાના સહયજમાન એવા પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી એવા ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જયંતિભાઈ કેતનભાઈ વ્યોમ પ્રાહિલ આર્યા, સંત પૂજનના યજમાન અમારે પરમ ભક્ત સાવલારામ પ્રકાશભાઈ ગણપતભાઈ કૃષ્ણારામ, સંત પૂજનના સહયજમાન પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચંપાબેન મનસુખભાઈ ટાંક, હસ્તે પરેશભાઈ હરિકૃષ્ણભાઈ અજય પરેશભાઈ અજયભાઈ, પત્રિકાના યજમાન અમારે ધીરુભાઈ એમ દેસાઈ, ફુલહારના યજમાન પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી આરતીબેન અમિતભાઈ દેસાઈ, રસોઈઓના યજમાન અને નાની મોટી જેમની સેવા આવે છે દરેક યજમાન એમના સમગ્ર પરિવારને યાદ કરી મલાડ મંદિરમાં ચાલતા મહિલા મંડળ હોય, બાલ યુવા મંડળ હોય, બાલિકા યુવા મંડળ હોય, કહેતા કે દરેક મંડળના કાર્યકર્તાઓ એના સભ્યોને યાદ કરીએ અને કથા શ્રવણ કરવા પધારે દરેક ભક્તોને હૃદયથી ભાવથી પ્રેમથી વ્યાસપીઠ ઉપરથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે તો રવિવાર છે ને, સન્ડેની રજા અહીંયા નથી હોતી લાગતી, હોય છે તો બીચ ઉપર ગયા છે. કે માંડ રવિવાર મળ્યો છે તો જઈ આવીએ, આટો મારી આવીએ. વિદેશની અંદર સન્ડેનો બહુ મોટો મહિમા, અને ત્યાં કોઈ કોઠારી પૂજારી મંદિરના હોય એને સન્ડેનો મહિમા, કારણ એ દિવસે જ માણસો જાજા આવે, બાકી તો કોઈને જોવે જ નહીં. એમાં એ જે બહુ માણસોની સાથે રહેતો હોય વ્યક્તિ, એ ત્યાં ગયો હોય તો વર્ષ બે વર્ષમાં તો ગાંડો થઈ જાય, કોઈને જોવે જ નહીં. અને અમુક મંદિર સારા હોય, રોડને કાંઠે હોય, તો ત્યાં બેસો તો ગાડીઓ જાય, ગાડીઓ તો ગણી શકો તમે. અમુક મંદિર તો એવા છે કે જંગલની વચ્ચે છે, ન કોઈ આવે, અને એમાં તો ખરેખર ગાંડો થઈ જાય વ્યક્તિ. અને આપણે અહીંયા જ્યાં જાઓ ત્યાં ભટકાય. એમાંય મુંબઈ તો હજી ઘણું બધું સારું, નીકળ્યા હોય તમને કોઈ જોવે નહીં. અમારે ગુજરાતમાં તમે આવો, સુરતમાં એક ઠેકાણે પધરામણી કરવા ગયા તો આખી સોસાયટીના લોકો નીકળે, કોણ આવ્યું? પરંતુ આ મલાડ ગામને આંગણે આવું સુંદર મજાનું મંદિર, અને એમાં ભગવાનના વાંગમય સ્વરૂપ રૂપી કહેવાય એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જેની કથા આપણે 4 દિવસથી શ્રવણ કરીએ છીએ. અને એમાંય ભાગ્યશાળી તો આપ એ કે 10મો સ્કંદ કેવલ એની ઉપર જ ભગવાનના બાલ ચરિત્રો જ શ્રવણ કરવા છે. પણ ભગવાનની કથા સાંભળવાથી ખરેખર શું ફાયદો થાય? हम किस लिए भगवान की कथा को सुनते हैं? सुनने का कोई कारण तो होगा ना,
कि ऐसे ही हम के पास टाइम है, हम बैठ गए, आप सुनाने लगो। ऐसे तो नहीं है। कोई मुख्य कारण होगा कि भगवान की कथा सुनने से हमारे जीवन में कुछ परिवर्तन आता है या नहीं आता है। भगवान की कथा मिरर की तरह है, दर्पण की तरह है, जैसे देखेंगे वैसे हम दिखेंगे उसमें। दर्पण जेनी पासे होय ने एमा तमे पोते खरीदो होय, तमारा घरमां राख्यो होय, तमारा वखाण नहीं करे, तमे जेवा होय ने एवा देखाड़े। एम के भाई जो तारा मस्तक में તિલક ચાંદલો નથી, અહીંયા ડાઘ છે। એ એમ ન સમજે કે આ તો મને ખરીદીને લાવ્યા છે, તો પછી મારે તો એનું સારું સારું બોલવું જોઈએ, કેવું જોઈએ, દેખાડવું જોઈએ। મિરર એવું નથી કરતો। એમ ભાગવતની કથા એવી જ છે કે એ મને તમને દર્પણ રૂપે દેખાડે છે કે પોતાનો સ્વભાવ કેવો છે, એ શ્રીમદ ભાગવત બતાવશે। અને શ્રીમદ ભાગવતનું કામ પણ એ જ છે, ભગવાનની કથાનું કાર્ય પણ એ જ છે કે જીવાત્માના સ્વભાવો કેવા કેવા હોય છે, એ સ્વભાવને સુધારવા માટે આ શાસ્ત્ર હોય છે। પણ બતાવે ખરા સ્વભાવ। આપણે શું કરીએ, હોલી બોલ મંડી રમવા। હોલી બોલમાં કેવું હોય કે જો તમે બોલ પકડી રાખો તો પછી તમે આઉટ થઈ જાઓ। બોલ હાથમાં ન રહેવો જોઈએ, એને કહેતા કે મારી અને બીજાને આપી દેવાનો। એમાં જે ચરિત્રો આવે એમાં જે પરમાત્માની સાથે લીલા થયેલી હોય, એ લીલા પાછળનું કોઈ હેતુ કારણ દર્શાવેલું હોય, એને આપણે આપણી ઉપર ન લઈએ, બાજુ ઉપર જવા દઈએ કે આ ભાઈની વાત આવી, આ ઓલા ફલાણા ભાઈની વાત આવી, આ ઓલા ભાઈની વાત આવી, એટલે ભાઈ તારી કઈ વાત આવી કે નહીં। અને ખરેખર ભાગવત શાસ્ત્ર એ મારા તમારા રહેલા અંદર જે સ્વભાવો, એ સ્વભાવોને બતાવે છે કેવા સ્વભાવો છે। ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર લીંબતરુની નીચે બેઠા હતા। એવા જ સમયે આમોદના દીનાનાથ ભટ્ટ સત્સંગી થયા હજી તો, અને નિર્વિકલ્પાનંદ સ્વામી લઈને આવ્યા મહારાજના દર્શન કરાવવા। देखिए भट्ट जी, ये जो है ने सामने बैठे हैं वो कोई सामान्य नहीं है, हम जिसको परब्रह्म परमात्मा मानते हुए उसकी पूजा करते हैं। आपके साथ मैंने 18 दिन तक शास्त्रार्थ जो किया और आपको समझाया कि पृथ्वी के ऊपर अभी भी भगवान प्रकट रूप में विराजमान है, ये और कोई नहीं, ये सामने बैठे हुए हैं वही है। दीनानाथ भट्ट आया, स्वामी बधी बात कीधी। महाराज आ भट्टजी ने सत्संगी कीरा। ओ स्वामी बहु सारू। महाराज आ भट्ट सामान्य नहीं, बहु विद्वान छे। केवा विद्वान छे? अरे श्रीमद भागवत शास्त्र जेमने इदम छे, 18,000 श्लोक जेमने कंठस्थ करेला छे। अरे एक भागवत शास्त्र नहीं, नाना मोटा करीने 3400 ग्रंथ जेमने कंठपाठ छे। महाराज अवाक थई अने कहेवा लागे, ओहो आटलू बधु भणेला भट्टजी। भट्टजी ने एम थयुं के महाराज वखाण करशे हमणां। महाराज के भट्टजी विद्वान छे, सारू बहु सारू कहेवाय, ल्यो आटलू बधु याद करीने बेठा छो। पण भट्टजी मनमा प्रश्न थाय के आखू भागवत याद छे, 18,000 श्लोक। एने कीधुं महाराज 18,000 श्लोक तमे कहेता होय तो पहेलेथी बोलू सच्चिदानंदथी लई। महाराज के ना ना बोलवा नथी, रेवा द्यो, आ तो मैं पूछीए खाली के आखे आखू याद छे। अने 18,000 श्लोक
આપણે શિક્ષાપત્રીના 212 શ્લોક યાદ કરવા હોય તોય નથી રહેતા, અને 18,000 શ્લોક, ગીતાના કેટલા શ્લોક છે એ ખબર નથી, કંઠસ્થની તો એક બાજુ વાત રહી. 18,000 શ્લોક કેવી રીતે યાદ રાખ્યા હશે? મહારાજ કે તમારે બોલવાની જરૂર નથી. ના મહારાજ, તમે કહેતા હોય તો પાછળથી બોલું, આગળથી નહીં. તો મહારાજ કે જરૂર નથી. તો કે એમ નહીં મહારાજ, તમને રાજી કરવા છે. તમે જો કહેતા હોય તો પછી એક શ્લોક બોલું અને 2 શ્લોકને જવા દઉં, પાછો ચોથો શ્લોક બોલું, પાછા 2 શ્લોક જવા દઉં. આવી રીતે બોલું. બોલો મહારાજ. હવે કેવું એને યાદ કર્યું હશે? આ એની જેવું છે. તમે ગુજરાતીમાં ભણ્યા હોય, પછી ઇંગ્લિશ મીડિયમના ક્યારેય ગયા ન હોય, છતાં તમને રાત્રે ઊભા કરીને એમ કે બુક લખવું છે, બુક એનો સ્પેલિંગ શું થાય, તો તરત ઊભા થઈને બોલી જાવ કે ન બોલી જાવ? કે મોઢું ધોવા જવું પડે? તરત જ બોલી જઈએ આપણે. પણ એમાં કોઈ કહે કે ડિફિકલ્ટ સ્પેલિંગ લખવો છે તો ઊંઘ ઉડી જાય કે હારો આવો સ્પેલિંગ તો યાદ કરવો પડે ઘરો. એમ જેણે આખું ભાગવતી દમ કરી નાખેલું, ગમે ત્યાંથી ગમે શ્લોક પૂછો બધા જ બોલે. મહારાજ કે એવું બધું અમારે જાણવું નથી ભટ્ટજી, પણ અમે તમને એક પ્રશ્ન પૂછીએ. અને પ્રશ્ન એ પૂછ્યો મહારાજે, ભટ્ટજી આ શ્રીમદ ભાગવત 18,000 શ્લોકની એ ગાથાથી ભરાયેલો ગ્રંથ છે. એમાંથી તમારા જીવના કલ્યાણ કરે એવા કેટલા શ્લોક તમારા છે? અને ત્યારે એમ થયું કે ઓહો, અત્યાર સુધી આવો પ્રશ્ન કોઈ પૂછ્યો જ નથી. જેને કેને એમ કે મંડો બોલવા, થોડાક શ્લોકો બોલે રાજી થઈ જાય કે ના આવડે તો છે. અને એમાં મહારાજે પૂછ્યું કે તમારા કલ્યાણ કરે ને એવા કેટલા શ્લોક એ અમને કહો. મહારાજ અત્યાર સુધી કોઈ વિચાર્યું નથી. યાદ તો આખું છે. મહારાજ કે યાદ આખું હોય એની જરૂર નહીં, પણ તમારા જીવનું કલ્યાણ કરે, તમારા સ્વભાવને જે પરિવર્તન કરે એવા કેટલા શ્લોક? મહારાજ એ તો ગોતવા પડે. મહારાજ કે ગોતશો ને તોય નહીં મળે. મહારાજ કે તમારા કહેતા કે જીવના કલ્યાણને અર્થે, જીવનને પરિવર્તન કરે એવા જો શ્લોક 18,000 માંથી હોય તો કેવલ 2 જ શ્લોક છે. મહારાજ 2 જ શ્લોક. હા મહારાજ કે 2 જ શ્લોક. અને એમાંય પહેલો શ્લોક જે છે ને એ તો વધારે તમારા માટે છે. અને મહારાજે બતાવ્યું કે કપિલ ભગવાન જ્યારે માં દેવહૂતિને તૃતીય સ્કંદની અંદર આ કથા કહી રહ્યા છે ત્યારનો શ્લોક લીધેલો છે મહારાજે. સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યા પછી દેવહૂતિ એમ કે છે કે બેટા મારું હૃદય તો ભક્તિ હૃદય કહેવાય. આ તે સાંખ્યની વાતો કરી, અહમ અને મમત્વને છોડવું પડે, આ પ્રકૃતિને તે વાત કરી, એ મારા મગજમાં ન બેસે. સહજ અને સરળથી મારું કલ્યાણ થાય એવી કોઈ વાત મને કર. અને ત્યારે કપિલ ભગવાને કીધું સાંભળો માં, પ્રસંગમ અજરમ પાશ માત્મન કવયો વિદુહો સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જ્યારે કોઈ એવા સાધુ પુરુષનો પ્રસંગ થશે, એનો યોગ થશે, ત્યારે કહેતા કે મોક્ષનું દ્વાર આપોઆપ ખુલી જશે. માટે ભટ્ટજી તમારા સ્વભાવ માટે કહું છું, તમારા કલ્યાણ માટે કહું છું, આ શ્લોકને પકડી રાખજો. પણ પોતે વિદ્વાન ને એને એમ થયું કે આ શ્લોક મને શું કામ આવશે? અને થયું પણ એવું કે એક દિવસ એ જ પોતે સંપ્રદાયને છોડી અને જતા રહ્યા. જેને ભગવાન માનતા હતા, ભગવાન પણું એ છોડી અને કહેતા કે ત્યાંથી દૂર જતા રહ્યા.
પછી તો સ્વયં ભગવાન કે આવા મોટા ભૂદેવ અને એ જો પોતે કહેતા કે જતા રે એ બરોબર નહીં. મહારાજે એની જ દીકરીની અંદર ભૂત પ્રવેશ કરાયું. વિદ્વાન હતા, મંત્રો જાણતા હતા, ભૂત ન નીકળે બોલો. કારણ કે નાખનાર કોણ હતા? મહારાજ પોતે હતા. હવે એ કાઢે તો થાય. અતિ અદ્ભુત એક કથા છે. ને પછી તો મહારાજની પાસે આવ્યા. મહારાજે કીધું કે અમે ભગવાન નથી ભૂદેવ, અમે તો સામાન્ય જીવ છીએ. પણ જો ખરેખર ભગવાન જેવું કોઈ હોય ને તો આ મયારામ ભટ્ટ બેઠા ને એ છે. એ જમે અને પ્રસાદી તમારી દીકરી જમે એની પાછળ તો ભૂત નીકળે, બાકી ના નીકળે. હવે મયારામ ભટ્ટનું શિક્ષાપત્રીમાં નામ લખેલું, ભણેલા એક શબ્દ નહીં. અને જેણે મહેનત કરાવી હતી મહારાજની બાજુમાં બેસીને પોતે કે મહારાજ આ શાસ્ત્રોમાં આવી વાત લખી છે. અને એ પ્રમાણે મહારાજ કહેતા જાય લખતા જતા હતા. એવા દીનાનાથ ભટ્ટ જેમને સહાયમાં હતા શિક્ષાપત્રી લખવામાં, એમનું જ નામ ન લખ્યું. પછી તો ભૂત નીકળ્યું અને પછી મહારાજની પાસે આવીને કેવા માંડ્યા કે મહારાજ, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. 9 શ્લોકની અંદર સુંદર મજાની મહારાજની સ્તુતિ કરી. વિદ્વાન તો હતા જ. મહારાજના એક એક ગુણોને વર્ણન કર્યા. પણ મહારાજે કીધેલું ને કે મહારાજ કે આ શ્લોકને પકડી રાખજો, સાધુ પુરુષનો પ્રસંગ જો છૂટો ને તો મોક્ષનું દ્વાર બંધ થઈ જશે. એમ ભાગવત શાસ્ત્ર મને ને તમને પોતાના સ્વભાવ હોય ને એ દેખાડે છે કે તારો આવો સ્વભાવ છે, એને પરિવર્તન કર. અને ભગવાનની કથા સાંભળવાથી જીવનમાં 4 વસ્તુ એ ધીરે ધીરે આવે છે અને જીવનને રૂડું બનાવે છે. સૌથી પહેલા ભગવાનની કથા સાંભળીએ ને એટલે કહેતા કે તૃષ્ણા રહિત આપણું હૃદય થાય છે. બીજી વસ્તુ કહેતા કે અંતકરણ આપણું શુદ્ધ થાય છે. ત્રીજી વસ્તુ ભક્તિ હરે કીધા ભગવાનની અંદર સહજ ભક્તિ પેદા થાય છે. અને ચોથી વસ્તુ કહેતા કે ભગવાનના જે ભક્તો હોય એના પ્રત્યે કે અથવા એની સાથે પ્રેમ થાય છે. આ 4 વસ્તુ ભગવાનની કથા સાંભળવાથી આવે છે. ભગવાનની ભક્તિ થાય, અંતકરણ શુદ્ધ થાય અને કહેતા કે તૃષ્ણા, ઈચ્છાઓ, આકાંક્ષાઓ એ બધું જ નાશ પામી જાય. પછી ઈચ્છા કે આકાંક્ષા કોઈ વસ્તુ ન રહે. અને છેલ્લે કહેતા કે ભગવાનના ભક્ત હોય ને એના પ્રત્યે પ્રેમ થાય. ભગવાનમાં તો સહજ પ્રેમ થાય, પણ જે ભગવાનના ભક્ત હોય ને એમાં પણ પ્રેમ જાગે. कि तो भगवान का बड़ा भक्त है, उसकी साथ मुझे बुरा नहीं सोचना भी चाहिए। भगवान स्वामीनारायण वचनामृत में इसलिए तो कहते हैं कि जैसे अभी आप कोई भक्त को पर्वत भाई की तरह, कोई जीणा भाई की तरह देखते हो तो वंदन करने की इच्छा होती है। स्त्री भक्त हो तो उसमें राधा की तरह, जीवबा लाडूबा की तरह देखो। मेरे बगल में रहती है ऐसा मत सोचो, ये जो है बगल में वो जीवबा की तरह ही भगवान की भक्ति करती है, इसलिए हेत प्रेम हो रहा है, तो सहज प्रेम होगा उसके साथ। नहीतर शू थशे, दर्शन करता हशो अने कोईनी कोणी वागी तो भगवान ना दर्शन एक बाजू मूकी अने एनी हारे बांधवा लागशो। अने भीड़ा में महाराज ने कीधुं ने सत्संग में रहेवुं होय तो भीड़ा में रहेवुं पड़शे।
ભીડામાં કઈ રીતે ક્યારેક લાગે ક્યારેક નોય લાગે. તમે બાકે બિહારી દર્શન કરવા જાઓ, કેવી ભીડ હોય. ગયા હોય જે દરવાજાથી, તમે બંને જણા કયા દરવાજાથી બે જણા નીકળે ખબર ન પડે. લ્યો, ભગવાનના ભક્તની સાથે કહેતા કે ભેગા રહે તો આનંદ ખૂબ થાય. એટલે ભગવાનની કથા ભગવાનના ભક્ત પ્રત્યે પ્રેમ જગાડે છે. સુખદેવની મહારાજ કે હે રાજન, તયોસ્તદભૂતમ કર્મ દાવાગ્નિ મોક્ષમાત્મનઃ. તયોસ્તદભૂતમ કર્મ દાવાગ્નિ મોક્ષમાત્મનઃ. ગોપ સ્ત્રીભ્ય સમાચક્ષુઃ. ગોપ સ્ત્રીભ્ય સમાચક્ષુઃ. પ્રલંબ વધમેવ ચ. તયો અદ્ભુતમ કર્મ. જ્યારે અદ્ભુત કાર્ય જોયું. શું જોયું? દાવાગ્નિ મોક્ષમાત્મનઃ. જ્યારે પ્રલંબાસુરનો દાઉ ભયા દ્વારા વધ થયો છે, એનો ઉદ્ધાર થયો. બધા બાળકોને ખૂબ આનંદ થયો છે. પુષ્પથી ભગવાનની વૃષ્ટિ કરી, દાઉ ભયાની ઉપર વૃષ્ટિ કરી, જય જય નાદ કરી દાઉ ભયાને ખૂબ વધાવ્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને દાઉ બાળમિત્રોની સાથે ફરતા ફરતા જંગલની અંદર જઈ રહ્યા છે. એમાં બરોબર એક મુંજારણ્ય કરીને અરણ્ય આવ્યું છે, વન આવ્યું છે. અને એ જ વનની અંદર કહેતા કે આ વિષને પાન કરી અને ત્યાંની જે કાંઈ ઔષધિ હતી, જ્યાં કાંઈ ઘાસ ઉગતું હતું, એ બધું વિષમય હતું. ભગવાનને એમ થયું કે આ વિષને કહેતા કે નાશ કરવા માટે આને ભસ્મ કરવી પડશે. એવા જ સમય ભગવાનની ઈચ્છાથી દાવા નળ લાગ્યો છે, બધું સળગવા લાગ્યું છે. બાળ મિત્રોને એમ થયું કે હમણાં આ જ આગ કહેતા આપણી તરફ આવશે ને આપને પણ ભસ્મીભૂત કરી દેશે. અને એવા સમયે બધા જ બાળકો દોડી દોડી દાઉ ભૈયા અને પરમાત્મા કનૈયાની પાસે જઈને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે હે કનૈયા, હે દાઉ ભૈયા, આ દાવા નળથી બચાવજો, નહીતર મૃત્યુ પામી જશો અમે. અને એવા જ સમયે કીધા કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનું મુખ પોળું કરી અને જે કાંઈ દાવા નળ હતો બધો જ પોતે પાન કરી ગયા. અને મુંજારણ્યમાંથી દરેકને બચાવ્યા છે. દરેક મિત્રોએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને કીધું જાઓ, ભાંડરીક નામનો કીધા કે વડ છે, ત્યાં જઈને બધા નિવાસ કરો. અને બધા બાળકો મિત્રો ત્યાં જઈ નિવાસ કરવા લાગ્યા છે. આ બાજુ પરમાત્માએ સંપૂર્ણ દાવાનળ લાગેલો એ સંપૂર્ણ ભગવાને પોતે પાન કર્યું છે. અતિ અદ્ભુત આશ્ચર્ય જોયું બાળકોએ. ભગવાનની સ્તુતિ બાળકોએ કરી છે. પ્રભુ આવા મોટા છે, અમારી સાથે રહે છે. પછી તો મહારાજ કીધા ભગવાન પોતે સ્વયં એ ભાંડરીક વડની પાસે જઈ બધા બાળકોને મળ્યા છે. બધાને ખૂબ આશ્ચર્ય થયું છે. એમ કરતા રાજા સમય વ્યતીત થવા લાગ્યો અને વર્ષા ઋતુ આવી. અને વર્ષા ઋતુ કોને ન ગમે? ગ્રીષ્મ ઋતુમાં જે તૈપો હોય, બહારથી તો તપતો હોય પણ અંદરથી નહીં, જે તૈપો હોય. અને પછી ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, હે નાથ, હવે ક્યાં સુધી વરસાદ વરસાવતા? તો ભગવાન પોતે અષાઢ મહિનાની અંદર ધારાઓ કરવા માંડે વરસાદની. અને વરસાદ વરસે. વર્ષા ઋતુની અંદર જાણે એમ લાગે ચારે બાજુ કહેતા કે વાદળાઓ ઘણઘણાટ આવી અને વીજળીના ચમકારે થઈ હાથીની સૂંઢ જેમ વરસાદ વરસાવતી હોય ને એવી રીતે મંડા વરસાવવા. નદીઓ, નાળાઓ, સરોવરો મંડા છલોછલ ભરાવા.
અરે એક પણ જમીનનો ટુકડો એવો ન દેખાય કે જે લીલો છમ ન હોય, જાણે એમ લાગે પૃથ્વી આખી લીલી ચાદર પાથરીને બેઠી હોય એવી જેની શોભા. અરે વર્ષા ઋતુ આવે ને ત્યારે મનુષ્યને તો આનંદ થાય જ, પણ પશુ પંખી પ્રકૃતિ આ બધાને ખૂબ આનંદ થાય. અને એ આનંદની અંદર કહેતા કે બધા જ પોતે વર્ષા ઋતુની રાહ જોઈને બેઠેલા, અને તા તો વરસાદ વર્ષો સૌને કહેતા કે તૃપ્ત કર્યા છે પરમાત્માએ. વર્ષા ઋતુ ધીરે ધીરે કહેતા આમ તો બહુ સુંદર મજાનું વ્યાસ મહર્ષિએ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર વર્ષા ઋતુનું સુંદર આયોજન કરેલું છે, કે તાકે લખાણ કર્યું છે કે કેવી વર્ષા પડી અને ત્યાંનું વાતાવરણ કેવું થયું. અને ઓમે તમે અહીંયા મુંબઈમાં રહેતા હોય, વરસાદ પડતો હોય તો કઈ એ મોજ આવે નહીં કઈ જોવાની. આપને એમ લાગે બારીમાંથી બહાર ઊભા રહીએ અથવા નીચે ઊભા રહીએ તો એ વરસાદ ખૂબ પડે, કઈ એનાથી મોજ આવે નહીં. એ તો તમે ગીરના જંગલમાં ગયા હોય અથવા અહીંના નાસિકના જંગલમાં ગયા હોય અને ત્યાં કીતા બરોબર મધ્ય ઊભા હોય ને વરસાદ વરસતો હોય, અને ત્યારે જે પ્રકૃતિનો આનંદ આવે એવો આનંદ કહેતા કે શહેરમાં ન આવે. કહેતા કે એ પહેલો વરસાદ પડે અને માટીની અંદર કહેતા ટપ ટપ ટીપા પડતા જાય અને એમાંથી કહેતા કે એ સુગંધ ઉઠતી જાય. એ સુગંધ લેવાનો આનંદ જે છે ને એ શહેરમાં ન મળે. લ્યો, કારણ કે માટી જ ન હોય તો ક્યાંથી સ્વાદ લઈએ. વ્યાસ મહર્ષિએ બહુ સુંદર મજાની વ્યાખ્યાઓ એ વર્ષા ઋતુની કરી છે. અને વર્ષા ઋતુ ધીરે ધીરે કહેતા કે વ્યતીત થવા લાગી છે અને શરદ ઋતુ આવી છે. જ્યારે શરદ ઋતુ આવીને એવા સમયે શરદ ઋતુની અંદર પરમાત્મા પોતે સ્વયં આજ બધા જ બાળ મિત્રોને લઈ અને કહેતા કે પ્રકૃતિના ખોળે જંગલની અંદર આવ્યા છે. અને શરદ ઋતુના એવા સમયમાં કહેતા કે શું થાય, વિહારીલાલજી મહારાજના બહુ સુંદર મજાના શબ્દોને યાદ કરીએ. બહુ સુંદર મજાના શબ્દો છે, પણ શાર્દુલ વિક્રીડમાં છે એટલે તાલમાં નહીં ચાલે. બહુ સુંદર મજાના છે. પામીને સતસંગ સર્વજનના મેલાપણા તે ગયા, તે સૌના મન સ્વચ્છ તો શરદના આકાશ જેવા થયા. ભક્તિ ધર્મ તણા પ્રવાહ નદીઓ તે સ્વચ્છ થઈ છે સહી, તેમાં સ્વજનના મુખો કમળ શા ફૂલ્યા સુરી તે રહી. વર્ષા ઋતુ જેવી જાય ને એટલે શરદ ઋતુ શરૂ થાય. અને શરદ ઋતુ આવે એટલે ધીરે ધીરે કહેતા બધું જ આકાશ છે ને વાદળાઓથી ઘેરાયેલું હોય ને વર્ષા ઋતુમાં ધીરે ધીરે સ્વચ્છ મંડે થવા. એમ ભગવાનના ભક્તના હૃદયમાં રહેલા કેવા એવા મેલારૂપી વાદળાઓ એ ભગવાનની કથારૂપી ધીરે 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 કરતા જતા રહે ને સ્વચ્છ થઈ જાય હૃદય કમળ આખું. અને ભક્તિનો પ્રવાહ જાગે. અને સાથે બીજું શું થાય, કહેતા કે સુંદર મજાના સરોવરો ભરાયણા હોય પછી એની અંદર કહેતા કે કમળો પ્રગટ થાય અને એ કમળ કાકડી ખાઈએ અથવા એ કમળ લઈને ભગવાનને ચડાવીએ, ભગવાનને ધરાવીએ. અને એ સરોવરમાં જ કમળ થાય. ચાલતું પાણી હોય ને એમાં ક્યારેય કમળ ન થાય. એટલે કમળને એક નામ પંકજ કહેવામાં આવે છે. પંક કહેતા કાદવ, અને એમાંથી જે ઉત્પન્ન થાય એનું નામ પંકજ કમળ.
અને એ ભગવાનને ચડાવી ભગવાનને રાજી કરે છે. જાણીશું જલ જીલણી દિન દિશે સૌ નીર કેરી કરે શ્રદ્ધાથી જન શ્રાદ્ધ તીર્થ તટમાં આસ્તિક્યથી આદરે જેવી શ્રી દસરા દિને હરિતણી અસવારી એવી દિશે ગાવે કીર્તન રાસના મુનિજનો શું રાસ ટાણું હશે. શરદ ઋતુમાં પાછી ઘણી બધી વસ્તુ કહેતા કે હવે આ જેવો શ્રાવણ પૂરો થશે ને એટલે શરદ ઋતુનો પ્રારંભ થશે. અને કહેતા કે હવે જે એકાદશી આવશે, કઈ એકાદશી? ભાદરવા સુદ એકાદશી. ને કઈ એકાદશી કે? જળ જીલની. કારણ કે એકદમ સ્વચ્છ પાણી થઈ ગયા હોય, કાદવ હોય, કીચડ હોય, માટીવાળું પાણી હોય, બધું જ ધીરે ધીરે બેસી ગયું હોય, સ્વચ્છ થઈ અને પછી ભગવાનને શુદ્ધ પાણીથી ભગવાનને અભિષેક આપણે કરવા, જળ જીલાવા નદીએ કિનારે લઈ જઈએ. અને હવે કહેતા કે 15 દિવસ પછી એ કાર્યક્રમ આવશે. અને જેવા કહેતા કે આમ તો એવું છે કે મહાદેવજી આવ્યા, 1 મહિનો સુધી રહ્યા અને ખૂબ ભગવાનના ભક્તોને રાજી કર્યા. એ હવે શ્રાવણ મહિનો પૂરો થશે એટલે થોડાક દિવસમાં એમના જ દીકરા પાછા આવશે. કોણ આવશે? સૌના વિઘ્નને હરનારા ગણપતિ દાદા. અને ખાલી એમને નહીં બોલાવાના હો ને. પૂજા કરો તો ખાલી એમની પૂજા નહીં કરવાની. જો એમની પૂજા કરશો ને તો ખાલી વિઘ્ન હરશે અને લાડુ બનાવેલા છે ને એ જમશે. પણ આપણે તો શું જોતું હોય? આપણે તો એમને પૂજા નહીં કરતા. આપણે તો રિદ્ધિ જોઈએ, સિદ્ધિ જોઈએ, લાભ થવો જોઈએ, હે આપણું શુભ થવું જોઈએ. એ બધું ક્યારે થાય? કે આખા પરિવારને બોલાવો તો થાય. એટલે એ હમણાં આવશે ને તમારે એમાંય મુંબઈ વાસીઓને તો ગણપતિ દાદા આવે એટલે એમ લાગે કે આપણે આ દુનિયામાં છીએ જ નહીં. કામ ધંધા બધું બંધ કરી દે. અને હવે તો ખબર નહીં, આ ગણેશ ઉત્સવ ધીરે ધીરે કરતા તો આખા ભારતમાં જોવો ને બધે પેલા નહીતર ગણેશ ઉત્સવ આમ જોવો ને તો ક્યાંક ક્યાંક ભગવાનના ભક્તો હતા એને ખબર હતી ઉત્સવ કરતા હતા. પછી ધીરે ધીરે કહેતા મહારાષ્ટ્રની અંદર બાળ ગંગાધર તિલકે એ સમયે અંગ્રેજો એવું કીધેલું કે ભેગા થઈ અને મિટિંગ નહીં કરવાની, પણ ઉત્સવ હોય તો મિટિંગ કરી શકે. એટલે જે કાંઈ લડવા માટે જે કાંઈ નિર્ણયો લેવા હોય ભેગા કરે તો ખબર પડે. એટલા માટે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો. અને ઉત્સવમાં બધા માણસો ભેગા થાય ને એ સમયે સુંદર મજાની જે વાત કહેવાની હોય કે આપણે સ્વતંત્ર કઈ રીતે પ્રાપ્ત કરવી છે એની બધી વાતો કરતા. પછી ધીરે ધીરે કહેતા ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો. ધીરે ધીરે થતા કરતા માંડ્યા એ બધા ઉત્સવ કરવા. એમાં ગુજરાતની અંદર તો હવે ગલીએ ગલીએ બોલો, પણ કરી એનો વાંધો નહીં. પણ એવા પેલા ગણપતિજીની પૂજા કરવી જોઈએ કે જે ગણેશજી પધરાવીએ ને આપણે કાં ઓગળી જવા જોઈએ માટીની અંદર એવા. નહીતર થાય શું થાય? આપણે જેની પૂજા કરી હોય પછી એને પધરાવા જઈએ લાવ્યા એવી રીતે હોય, અને કાં તો પછી એનો હાથ તૂટી ગયો હોય ને કાં અડધું ડોકું તૂટીને પડ્યા હોય એવી રીતે. હમણાં દશામાની આપણે જોઈએ છીએ, દશામાનું વ્રત ગયું, બધા લાવે પ્રેમથી હરખથી લાવે ખરા, પણ પછી પૂજા કેવી રીતે કરે? પૂજા કર્યા પછી કેવી રીતે નાખે છે એનાથી આ સંસ્કૃતિ કરતાં વિકૃતિ જ હાજી દેખાય. અને આમ તો ગણેશજી કહેતા કાયમ લઈ આવવાના, અને લઈ આવીને એ જ ગણેશજીને કહેતા સ્નાન કરાવીને પાછા ઘરમાં પધરાવી દેવાના. કાયમ રે કાયમ દર્શન થાય, આપને શું વાંધો છે? એવું નહીં કે વિસર્જન કરો તો જ કહેતા કે તમારા સંકલ્પ સિદ્ધ કરી, એવું નથી. અને ગણેશજી જેવા જશે ને એમના કીતા કાર્યો કરીને એટલે એકાદશી આવશે ને એકાદશીની જલજીની ઉત્સવ કરી અને ત્યારબાદ કહેતા બીજા કહેતા કે શ્રાદ્ધ પક્ષના એ 15 દિવસો આવશે.
એમાં કોઈના માતા પિતા દીકરો ભાઈ બહેન કાકા કાકી કોઈ પણ ગયું હોય ભગવાનના ધામને વિશે તો બધાનું શ્રાદ્ધ કરે છે. કઈ તિથિએ ગયા એ તિથિએ મુખ્ય મહત્વની વસ્તુ હોય છે. એટલે ભાદરવા મહિનાના જે વદ પક્ષ કહેવાય એમાં શ્રાદ્ધ આવે છે. અને શ્રાદ્ધ ક્યારે આવે તો શરદ ઋતુ હોય ત્યારે શ્રાદ્ધ પક્ષ આવે છે. અને જેવું કહેતા શ્રાદ્ધ પક્ષ જાય એટલે તરત જ ગણેશજી ગયા ને એને કીધું કે મૈયા મૈયા હવે જવા જેવું છે નીચે. એટલે પછી માં પોતે સજી ધજીને તૈયાર થઈ અને આવે અને મૈયાના જે કહેતા કે માને માનનારા ભગવાનના જે ભક્તો હોય છે એના માટે કહેતા કે શુભ દિવસો દશેરાના, કહેતા કે નવરાત્રિના. અને એ નવરાત્રિ કહેતા કે આપણે ત્યાં તો આમ તો 4 નવરાત્રિ વર્ષની અંદર આવે છે, પણ એમાં કહેતા 3 મહિને એક નવરાત્રિ આવે એટલે 4 મહિને 3 મહિને એક નવરાત્રિ એટલે 4 નવરાત્રિઓ આવે. એમાં જે આપણે ત્યાં હમણાં આવશે અને એ નવરાત્રિ કહેતા આસોની નવરાત્રિ એની અંદર ખૂબ ધામધૂમથી માતાને લાડ લડાવે, ગરબા રમી, રાસ રમી અને રાજી કરે. એટલે શરદ ઋતુની અંદર આ બધા જ ઉત્સવો આવે. એટલે કીધું કે શરદ ઋતુનું સુંદર મજાનું વર્ણન વ્યાસ મહર્ષિએ કર્યું છે. અને જેવી શરદ ઋતુ આવી અને શરદ ઋતુની અંદર કહેતા કે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વૃંદાવનને વિશે આવ્યા છે. બાળ મિત્રો દાઉ ભૈયાની બધાની સાથે અને એમાં વેણુનો નાદ કર્યો છે. અને જ્યાં વાંસુરી બજાવી ભગવાને અને એ સાંભળતાની સાથે જ બધાએ પોતાના ભાન ભૂલ્યા છે. ગોપીઓ હતી, ગોપી પોતાનું ભાન ભૂલી છે. અરે પરસ્પર પાણી ભરવા ગઈ હતી ત્યાં વાતો કરવા લાગી છે કે આવા સુંદર મજાના વેણુના નાદ એ બીજું કોઈ નહીં, આપણો ચિત્તને ચોરનારો કનૈયો જ કરી રહ્યો છે. અને શ્રીમદ ભાગવત શાસ્ત્રને વિશે 5 ગીતો રહેલા છે. એમાં 5 ગીતોમાં એક વેણુ ગીત છે. રાસ પંચાધ્યાય અલગ છે, 5 ગીતો અલગ છે. 5 ગીતોમાં જે એક પહેલું ગીત કહેતા કે વેણુ ગીત છે, જે વેણુ વગાડી અને પરમાત્માએ કહેતા કે બધાને ભાન ભૂલાયું અને એમાં ગોપીઓએ પોતે વેણુ પ્રત્યે જે ભાવ દેખાડ્યો એનું નામ કહેતા કે વેણુ ગીત. બીજું કહેતા કે ગોપી ગીત, જે ગોપીઓને દુઃખ થયું, પીડા થઈ, ભગવાન અદ્રશ્ય થયા, પરમાત્માને યાદ કર્યા, ગોપીઓની જે વીરની વેદના હતી, જે શ્લોકો બોલ્યા એમાં ગોપી ગીત. અને એક ભ્રમર ગીત, ભગવાન પોતે કહેતા કે ગોકુળને વૃંદાવનને છોડીને મથુરા જાય છે. એ સમયે ગોપીઓ ભ્રમરને પૂછે છે કે અમારા શ્યામને તે ક્યાંય જોયા? એ ભ્રમર વિશે જે લખાયેલું ભ્રમર ગીત. અને ત્યારબાદ યુગલ ગીત, પરમાત્માના બંને સ્વરૂપ રાધા અને કૃષ્ણના કહેતા રૂપમાં યુગલ ગીતની વ્યાખ્યા કરી છે. અને 5મું ગીત કહેતા મહિષી ગીત, ભગવાનના ભક્ત કહેતા ભગવાનને યાદ કરી. મહિષ કહેતા કે આમ તો ભેંસ થાય પણ એને ભગવાનને યાદ કરી અને સુંદર મજાનું આખું ગીત એનું તૈયાર થયું છે. આ 5 ગીતો વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને મહિષી ગીત. એમાં શરદ ઋતુમાં પરમાત્માએ જે બાંસુરીનો નાદ છેડ્યો છે અને છેડતાની સાથે જ કીધા કે બધા પોતે ભાન ભૂલ્યા છે. અને એમાં કીધા કે સુંદર મજાની ગોપી ગીત, ઇતિ રેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંતો બિરે બિરે. ઇતિ વેણુ રવમ રાજન, પ્રારંભ કર્યો એમ નહીં, ઇતિ વેણુ રવમ રાજન, જ્યાં વેણુ ગીતને સાંભળ્યું ને તા તો સર્વભૂત મનોહરમ, દરેક જીવ પ્રાણી માત્ર દરેકના હૃદયની અંદર એક ઉત્કંઠતા જાગી કે ભગવાન પરમાત્મા પોતે બજાવી રહ્યા છે. અને શ્રુત્વા વ્રજ સ્ત્રીય સર્વા,
અને એ શબ્દોને કહેતા કે વજ્રની સ્ત્રીઓ કહેતા ગોપીઓએ સાંભળીને તા તો એ પોતે તો ભાન ભૂલી ગયા. અને ઘણા એવા હોય ને સંગીત મિત્રો, અને એમાં વેણુનાદ તો વસ્તુ એવી છે કે જે વગાડતા હોય અને તમે પોતે શાંત બેસીને સાંભળતા હોય ને, આ સંગીતની અંદર વેણુ છે તોય જો એટલો આનંદ આપે છે, તો ખરેખર વેણુનાદ કોઈ એમને વગાડતું હોય અને એ પાછી કહેતા કે ડિજિટલ નહીં, જે વાંસમાંથી બનેલી એ વેણુ જ્યારે વગાડે ને ત્યારે ભલ ભલા જે હોય ને એના હૃદયને કહેતા કે ખોળી નાખે, મનને કહેતા કે આમ અસ્થિર કરી નાખે કે આ શું વાગી રહ્યું છે. અને એમાંય જ્યારે વ્યક્તિ કોઈ વગાડતો હોય તો આનંદ થતો હોય. આ હરિપ્રસાદ ચોરસિયા અત્યારે બહુ મોટા વ્યક્તિ કહેવાય, વાંસળી વાદક, જેની પાસે શીખવા હોય તોય લાખ લાખ રૂપિયા પૈસા લે મહિનાના. એ આવા મોટા વાદક, અને એ વાદક જ્યારે વગાડતા હોય ત્યારે મંત્રમુગ્ધ કરતા હોય, તો એણે જેમને બનાવ્યા છે એવા પરમાત્મા જ્યારે ખુદ વગાડતા હોય ત્યારે શું એ સ્થિતિ હશે? ત્યારે તો ગમે તેવું હૃદય હોય ને, ગમે તેવું ચિત્ત કહેતા કે દુવિધામાં હોય તોય પણ ભગવાન તરફ ખેંચાઈને આવી જાય છે. એવી વેણુનાદ કરી છે. મંત્રમુગ્ધ ખાલી આ બોલે છો તો કરી દે છે. અમારે ઘનશ્યામભાઈ છે, અમારે અમરીશભાઈ છે, તો ભગવાને જે વગાડીએ છે. અને એમાંય ભગવાને કહેતા કે બંને ભાઈઓ ઉપર કેવી કૃપા દ્રષ્ટિ કરી છે. બંને ભાઈઓ વગાડી પણ શકે છે ને સુંદર મજાનું ગાઈ પણ શકે છે. એકવાર જોરદાર તાલીથી વધાવો એમને. કારણ કે વગાડી શકે ને ગાઈ ન શકે, ને ગાઈ શકે વગાડી ન શકે, પણ ભગવાનની કૃપા હોય તો બધું થઈ શકે. લ્યો, એમ આજ પરમાત્માએ બાંસુરી બજાવી છે, જેને કારણે બધી જ ગોપીઓ, ગ્વાલ બાલો, નંદ યશોદા બધાના મન સ્થિર થયા છે. અને એમાંય ગોપીઓએ જ્યારે આ સ્થિતિને જોઈ છે ત્યારે ગોપીઓ ભેગી થઈ અને વાતો વળગી છે. અને જેમાં કહેતા કે એમણે જે જે વાતો કરી એનું નામ વેણુગીત પડ્યું છે. 13 શ્લોકની અંદર સુંદર મજાનું વેણુગીત એ ગોપીઓએ ગાયું છે. સુખદેવજી મહારાજ ઘરનો ત્યાગ કરી અને વનની અંદર જ્યારે વિચરણ કરતા હતા, સમાધિમાં ભગવાનનું ધ્યાન કરતા હતા, વ્યાસ મહર્ષિને એમ થયું આટલું મોટું ભાગવત શાસ્ત્ર લખ્યા પછી આ કોને સંભળાવું? કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે આ ચરિત્રોને પોતે હૃદયમાં ધારણ કરી શકે અને કોઈને આપી શકે. ત્યારે એમ થયું કે એવો એક હતો મારો પોતાનો દીકરો, પણ એ તો જતો રહ્યો છે, એને પાછો કેમ લાવું? કોઈ કીધું કે મહારાજ એમ કરો, જંગલમાં હશે તમારા શિષ્યો જ્યારે કહેતા કે ગાયો ચરાવવા જાય, સમિધ લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, થોડા શ્લોક શીખવાડો ગાય, જેને કારણે ભગવાન આવતા દોડતા આવશે. અને એમાં કહેતા કે સુંદર મજાના શ્લોકો શીખવાડ્યા. અને શિષ્યો બધા જ્યારે ગાયો લઈ સમિધ લેવા ગયા ને એવા સમયે ઊંચા અવાજે કહેતા કે શ્લોક બોલ્યા છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલમ. આટલું બોલી અને બાળ મિત્રો શિષ્યો બધા ઊભા રહી જાય. એમાં બરોબર સુખદેવજી મહારાજ જ્યાં ધ્યાન લગાવવા ગયા, ધ્યાન લાગતાની સાથે જ કહેતા કે આ કાને શબ્દ પડ્યા કે આવું મધુર કોણ બોલે છે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. એ પરમાત્મા કેવા છે પોતે કે સુંદર મજાની વેણુ જેમણે ધારણ કરી છે, સુંદર મજાના શરીર ઉપર જેમણે કહેતા કે પિતાંબર વસ્ત્ર ધારણ કરેલા છે,
અને કહેતા ગળાની વિશે વૈજયંતીની માળાને ધારણ કરી છે. સુંદર મજાના મહારાજની ઉપર કહેતા કે મોર પીછનો મુગટ ધારણ કર્યો છે. પણ હજી કાંઈક ખૂટતું હોય ને એવું લાગે છે ભગવાન બા. આ અધૂરું વર્ણન લાગે છે. ભગવાન આવા ન હોય. ભગવાન તો પૂર્ણ રૂપે 4 વસ્તુ આવે તો જ પૂર્ણ રૂપે થાય. પિતાંબર પહેર્યું છે, વૈજયંતીની માળા છે, માળા માથા ઉપર મુગટ સુંદર મજાનો શોભી રહ્યો છે, મોર મુગટ. પણ હજી એક વસ્તુ ખૂટે છે. લાગે છે અડધું વર્ણન લાગે છે, અડધો શ્લોક લાગે છે. એ પોતે બહાર નીકળ્યા અને બહાર નીકળી જ્યાં અવાજ આવતો તો બરહા પીડમ ત્યાં ગયા. છોકરાઓને કીધું કે શિષ્યો આ સુંદર મજાનો શ્લોક બોલો છો, પણ મને લાગે છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માનું વર્ણન અધૂરું છે. અને વ્યાસ મહર્ષિએ કીધું જાઓ તમે શ્લોક બોલજો, અડધા બોલજો. અને કોઈ એમ કહે ને કે આખો શ્લોક બોલો, પૂર્ણ વર્ણન કરો, તો સમજી લેજો એ બીજું કોઈ નહીં, એ મારો દીકરો, મારો પુત્ર. એ કહેતા કે શું કહેશે. અને આજે કીધું પૂર્ણ વર્ણન કરો. ત્યારે કીધું રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હવે જ્યારે પૂર્ણ થયું કહેતા કે જ્યાં સુધી પરમાત્માને બાંસુરી હાથમાં ન આપવામાં આવે ત્યાં સુધી ભગવાન અધૂરા છે. અને આ જગતની અંદર જેટલા ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપો છે ને એ બધાના હાથમાં બાંસુરી હશે. ચક્રધારી ગાંડીવધારી ભગવાન નહીં હોય. હશે તો પ્રેમ રૂપી જે બાંસુરી વાંસળી એને સાથે રાખીને ઊભા છે. રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપર વૃંદે. આ શ્લોક ત્યાં બોલાયેલો હતો. અને એ કહેતા 10મા સ્કંદમાં 21મા અધ્યાયની અંદર વેણુ ગીતની અંદરનો આ શ્લોક છે. અને આ શ્લોક ગાય કહેતા કે ગોપીઓ કેવા લાગી છે કે આ ભગવાન કેવા છે. આવું સુંદર જેમનું વર્ણન છે, પિતાંબર જેમણે ધારણ કરેલું છે અને કટી મેખલા બાંધેલી છે. પરમાત્માના ગળાની અંદર વૈજયંતીની માળા છે. કહેતા સુંદર મજાનો મુગટ ધારણનો મોરપીંછ છે. અને બંને કર્ણ ઉપર કહેતા કે સુંદર મજાના કર્ણિકારના પુષ્પના ગુચ્છ શોભી રહ્યા છે. અને પરમાત્માના બંને હાથની અંદર કહેતા કે વેણો છે. અને પોતાના અધર ઉષ્ટ ઉપર ભગવાન પોતે કહેતા બજાવી રહ્યા છે. અને જ્યાં આવી રીતે વેણુનું વર્ણન કરતા ગોપીઓ કેવા લાગી છે. ગોપ્ય કિમાચરદય કુશલમ સ્વવેણુ દામોદર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમૃદિન્યો અસ્ય ત્વચો શ્રુમુચુસ્તરવો યથાર્યા. હવે ગોપીઓ વેણુને કહે છે. સંવાદ ભગવાનની સાથે નથી, હવે વેણુ સાથે સંવાદ છે. શું સંવાદ છે? હે ગોપીઓ કહે છે કે એ ગોપીઓ સાંભળો. તો બધી ગોપીઓ ધ્યાન લાગીને કહેવા માંડી કે બોલ ગોપી શું કહેવા માંગે છે. કે સાંભળો, આ વેણુએ શું એવા પુણ્ય કર્યા હશે કે જેથી કરીને ભગવાનના અધર અમૃતનું રસપાન પોતે કરે છે. જે આપણે કરવાનું છે એ આ વેણુ કરે છે. એના તેવા શું ભાગ્ય હશે કે જેને કારણે એ વેણુ આપણી જગ્યા જે સ્થાન ઉપર હોય એ સ્થાન ઉપર તો આ વેણુ પોતે રહે છે. એટલું જ નહીં, ભગવાન પોતે એ વેણુને કહેતા કે જ્યાં જાય ને ત્યાં પોતાની કમરમાં ખોસી અને જાય છે. અરે વેણુ, તું સૂવે ને ત્યારે પણ ભગવાન ઓશિકાની બાજુમાં તને રાખીને સૂવે છે. એવા તો તે શું પુણ્ય કર્યા છે એ તો અમને કહે. કે ભગવાન તને કહેતા કે અધરોષ્ટ ઉપર રાખે છે, કમરમાં લગાવે, સુવે તોય બાજુમાં તારી ઉપર હાથ મૂકીને સુવે. જે અમારું સ્થાન છે ભૂંક્તે સ્વયં યદવિષ્ટ રસમ રુદિન્યો,
જે અમારે રસ લેવાનો છે એ તો તું રસ લઈ રહી છો. અને વેણુને તો યાદ કરી, પણ કીતા કે વેણુને કે હે વેણુ, તને જેણે પાણી પાયું હશે, કીતા કે દૂધ રૂપી જે ધવડાવ્યા હશે એ વાસ રૂપી એ નદીઓના પણ મોટા ભાગ હશે કે આ અમારા પાણી પી પી અને મોટી થઈ છે. અરે જે લાકડામાંથી કીતા કે જે કાષ્ટમાંથી તને બનાવી હશે એ સાધુ જેવું જેનું જીવન છે વૃક્ષનું, તો એ સાધુ કીતા કે એ કાષ્ટ એ વાંસની શું સ્થિતિ હશે, એના ભાગ્ય શું હશે કે જે ભગવાને તને પોતે સ્વીકાર્યો. અરે તું વેણુ જ્યારે વાગી ને ત્યારે કીતા કે તારી બંસીની ધૂનને સાંભળતા સાંભળતા સુરો એવા નીકળ્યા કે અમે પોતે ભાન ભૂલી ગયા. અમે જે કાંઈ કામ કરતા હતા બધા જ કામ છોડી અને તારી ધૂનને સાંભળવા લાગ્યા. તા તો બીજી ગોપી કે અરે એ વાતને રેવા દ્યો, આની બંસુરીને સાંભળી દેવતાઓના પણ ધ્યાન તૂટી ગયા છે, એ ભાન ભૂલી ગયા છે. દેવતાઓ હતા ને એ પણ કહેતા કે આપણે તો સાંભળીને આપને તો આનંદ થાય, પણ દેવતાઓને એમ થયું કે આવી વેણુ નાદ કોણ કરે છે, એને સાંભળવા માટે જોવા માટે એ પૃથ્વી પર પોતે પધાર્યા બધાય. અને તા તો બીજી એક ગોપી ઊભી થઈને કે આપણે તો બધા જીવ કહેવાઈએ એટલે આપણે સહજ હેત પ્રેમ થાય, પણ આ જો તો ખરા વ્રજની ગાયો જ્યાં ચાલી જતી હતી અને વેણુનો નાદ કર્યો ને તા તો કહેતા કે બધી જ ગાયો એ ગાયો પાછી વળી ગઈ અને ભગવાનને વીંટળાઈ ગઈ અને ભગવાનને ચાટવા લાગી. અને ગાય છે ને એને બીજા સંગીત કરતા વેણુ સંભળાવો ને તમે તો એ જે આનંદમાં આવે એ બીજા કોઈ સંગીતથી ના આવે. એક છોકરો બહુ નાનો છે, ગોડ ગિફ્ટ ભગવાને એને સંગીત આપેલી વેણુ, અને એ પોતે ગૌશાળાની અંદર જઈ ઘણી બધી ગાયોની આગળ પોતે બાંસુરીની ધૂન બજાવે. કે ભગવાનની ધૂન સાંભળી અને ગાયો પણ પોતે કહેતા કે સ્થિર થઈ જાય છે, એ પણ ભગવાનની પાસે આવીને ઊભી રહી જાય છે. એવી તો તેઓ તારામાંથી સુરો નીકળે છે. તા તો બીજી ગોપી કે એ તો વાત બરોબર, ગાય તો હજી સમજુ પાણી કહેવાય, પણ કહેતા કે આકાશની અંદર ઉડતા જ્યાં પક્ષીઓ છે ને એ ઉડતા ઉડતા કહેતા કે ડાળી ઉપર બેઠા હોય, બોલતા હોય તો પોતાનું બોલવાનું પણ ભૂલી જાય છે. અરે ચાંચની અંદર કાંઈ લાવ્યા હોય ને એ ગળવાનું પણ ભૂલી જાય છે ભગવાનના સૂરને સાંભળીને. અરે ગોપીઓ એ પક્ષીઓને તો કાન હોતા નથી, કારણ કે જેનો ઈંડામાંથી અવતાર થાય ને એને કાન ન હોય. જેને ઈંડામાંથી અવતાર થયો હોય, અંડજમાંથી, એને કાન ન હોય. જેને જરાયુજમાંથી અવતાર થયો હોય, કીતા જર પડીને એને કાન હોય. 4 પ્રકારની સૃષ્ટિમાં આ 2 પ્રકારની સૃષ્ટિમાં આવી ગયા બધા જ જીવ જંતુ પ્રાણી બધા જ. એટલે તમને જો કાન હોય ને તો સમજી જવાનું કે આ જરાયુજ છે, અને કાન નથી તો આ અંડાયુજમાંથી ઉત્પત્તિ જેમની થઈ છે. અરે એને કાન નથી છતાં આંખથી જોઈ અને રસપાન કરે છે. આવી રીતે કહેતા કે એક ગોપી બોલીને તા તો બંધ થાય, તા તો બીજી ગોપી કે અરે પશુ પંખીમાં જીવ તો છે જ ને, એને પણ પોતાને જ્ઞાન તો છે જ ને. આ જે કહેતા કે સ્થાવર કહેવાય નદી, એ નદીને શું ખબર હોય કે આ વેણુ શું છે, પણ વેણુનો જેવો સૂર વાગ્યો ને તો નદી યમુનાનો ધરો સ્થિર થઈ ગયો. એની અંદર રહેલા માછલાઓ પણ સ્થિર થઈ ગયા કે આવો સુંદર મજાનો નાદ કોણ કરી રહ્યું છે. અને તા તો બીજી ગોપી બોલી કે નદી તો આ પૃથ્વીની કહેવાય, પણ આકાશમાં ઉડતા વાદળો, અને એ વાદળો કહેતા કે જતા હતા ને એ સ્થિર થઈ ગયા વેણુના નાદને સાંભળી. અને ભગવાન જ્યાં ઊભા હતા વેણુ વગાડી રહ્યા હતા ત્યાં વાદળાઓ આવી અને છાંયો કરવા લાગ્યા છે. અને વાદળા ઉપર તો કવિ કાલિદાસે 2 મોટા સ્વર્ગ લખ્યા છે. બોલો,
અસ્ત્યુત્તર શ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. મેઘદૂત કરીને એના બે સ્વર્ગ છે. મેઘદૂત કીધા કે વાદળ, વાદળને દૂત બનાવ્યા છે કાલિદાસે. એ એક સ્ત્રી કહેતા કે પીડામાં પોતાની પત્નીથી શ્રાપ થયો અને પછી પીડામાં હતો ત્યારે એણે વાદળને બોલો કીધું કે તું મારો સંદેશો મારી પત્નીને આપી આવજે. બોલો, ખાલી વાદળને સંદેશો આપને કીધું તો આપણે કેટલું કહીએ કે બોલો તમે વાદળ ઉપર, તો માંડ મિનિટ 2 મિનિટ બોલાય, પછી કાઢવા શબ્દો ક્યાંથી? પણ કવિ કાલિદાસે જેમાં સ્વયં સરસ્વતીમાં નિવાસ કરીને રહેતા હતા એને 2 સ્વર્ગમાં એ વાદળનું વર્ણન કર્યું. અને એ જ કહેતા કે વાદળને યાદ કરીને ગોપીઓ કહે છે કે વાદળ તો જો એ પણ સ્થિર થઈ ગયા. તો હે વેણુ, તો એવું તો શું કર્યું છે કે જેને કારણે આ બધું જ સ્થિર થઈ ગયું? ઇથમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના. કે એવું તે તો શું કર્યું કે જેને કારણે ચારેય બાજુ દિશાઓ પણ કહેતા કે સુગંધમય બની છે. અને તને ભગવાન પોતાની પાસે રાખે, તારા ભાગ્ય શું છે એ અમને કહે. અને આવી રીતે આખું વેણુ ગીત ગોપીઓએ વાતો ચિત્તોમાં કરી અને વેણુ ગીત ગાયું છે. અને છેલ્લે કહેતા કે સંતો કહે છે કે વેણુને જે પ્રશ્નો પૂછ્યા ને કે ભગવાન તને અધરોષ્ટ ઉપર રાખે છે, પોતાની કમરમાં રાખે છે, 1 મિનિટ પણ તને છોડતા નથી, સુવે ને તોય બાજુમાં હાથ રાખીને સુવે છે, તો એવા તો તારા શું ભાગ્ય. ત્યારે સંતોએ એવો ઉત્તર આપ્યો અને વેણુ દ્વારા, વેણુ કે સાંભળો, મને ભગવાન શા માટે પસંદ કરે છે? કારણ કે પેલું તો વસ્તુ એ કે પોતાની અંદર જે કાંઈ હોય ને એ બધું જ કાઢી નાખવું પડે છે તો ભગવાન પસંદ કરે. મારી અંદર જે કાંઈ હતું ને એ મેં બધું જ કાઢી નાખ્યું છે, એટલા માટે મધુરા સુરો નીકળે છે. મારી વચ્ચે ગાંઠો હતી, જો ગાંઠો રહેવા દીધી હોત ને તો કાંઈ કે સુર ન નીકળત. પણ કહેતા કે એ કાઢવા માટે ગરમ ગરમ, કહેતા કે લોયાથી, કહેતા કે એમાં ઘોકાવી અને બધું કાઢ્યું છે. અને મારા આ શરીર ઉપર કહેતા કે ગરમ ગરમ ડામ આપી અને કહેતા ધગધગતા ડામથી કહેતા કે કાણા પાડ્યા છે મારી અંદર. આ બધી પીડા મેં સહન કરી છે. અને તમે જો આવી પીડા સહન કરો તો જ ભગવાન તમને પોતાની પાસે રાખે. અને ગોપીઓ સાંભળો, આટલું કરવાથી ભગવાન રાખતા નથી. મારી ઈચ્છા હોય કે ન હોય, પણ એની ઈચ્છા પ્રમાણે જ હું સૂર કાઢું છું, મારી ઈચ્છા પ્રમાણે નહીં. પોતાની રીતે જીવન જીવતો હોય તો ભગવાન એને પસંદ ન કરે, પણ ભગવાનની આજ્ઞામાં રહી અને પોતાનું જીવન જીવતો હોય તો ભગવાન એની ઉપર પ્રસન્ન થાય, રાજી થાય, પોતાની પાસે રાખે. અને મહારાજ કહે ને કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. પછી બીજા પદની અંદર મહારાજ કે મારી આજ્ઞામાં તમે રહીશો તો આપણે બધા કહેતા કે મારું જે ધામ છે ત્યાં ભેગા બેસશું. અને મારી આજ્ઞામાં નહીં હોય, ધર્મ નિયમમાં નહીં હોય મહારાજ કે તો પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. વેણુએ કીધું કે જીવનમાં ખાલી થવું પડે છે, જીવનને ખૂબ તપાવી કહેતા કે છિદ્રો રૂપી હોલ પાડવા પડે છે. અને એમાંય માલિકની જેવી ઈચ્છા હોય એવા પ્રમાણે સૂર કાઢીએ તો માલિક રાજી થાય છે. અને આવી રીતે વેણુ નાદ કરી ભગવાન કહેતા કે બધા જ પ્રકૃતિના વાતાવરણને ખૂબ રાજી કર્યા છે. અને આજ સ્વયં કહેતા ભગવાન પોતે એ વૃંદાવનને વિશે શરદ ઋતુમાં વેણુનાદ કરી બધાને ખૂબ તન્મય કર્યા છે. અને આમ તો વૃંદાવનની 3 વસ્તુ તો ખૂબ વખણાય છે. એક છે એની વેણુ, એક છે એની રેણુ, કહેતા કે જમીન માટી, અને એક છે ધેનુ, કહેતા ગાય. રેણુ, વેણુ અને ધેનુ 3 વૃંદાવનનું ખૂબ વખણાય. અને ત્રણેયનો ખૂબ મોટો મહિમા, વેણુનો પણ ખૂબ મોટો મહિમા. આમ તો વૃંદાવનમાં જેટલી વાંસળી વેચાય છે ને એટલી બીજી ક્યાંય નથી વેચાતી. લ્યો, આપણે ગયા હોય તો વેણુ એકાદી લઈને આવીએ, ભલે આવડે નહીં તો ઓલો પાવો લઈને આવીએ, બાકી લઈને આવીએ ખરા.
અને ત્યાંની રેણુ કહેતા કે રજ, પરમાત્મા 100 વર્ષ સુધી દ્વારિકામાં રહ્યા, પણ દ્વારિકાની રેણુ કહેતા રજનો જે મહિમા નથી ને એના કરતાં પણ અધિક મહિમા એ વૃંદાવન ગોકુળનો મહિમા છે. લાખો પતિ વ્યક્તિ જાય ને ત્યાં તો રમણ રેતીને જોવે ને એમાં મંડે આળોટવા, કારણ કે એક એક રજમાં પરમાત્માના ચરણનો સ્પર્શ થયો છે. સુંદર ભાઈરે કપડાં પીરા હોય ને તો એમ ન જોયું કે આ બગડી જશે, એમાં એક વખત તો આળોટે ગમે તે ગયો હોય. અને આપણે જોઈએ ને ત્યાં કેવા ભગવાનના ભક્તો એ રમણ રેતીની અંદર આળોટતા હોય મંદિરની પાછળ. અને ત્યાંની ધેનું તો કહેતા આજે પણ દૂધ, દહીં, મિશ્રી, માખણ બધું જ મળે છે. લ્યો, ત્યાં આજે પણ મોટી મોટી ગૌશાળાઓ છે. ત્યાંના સાધુ સંતો છે એ ગાયોનું કહેતા કે 500 1000 ગાયોની ગૌશાળાનું પોતે જતન કરે છે, કારણ કે ગાય ભગવાનને બહુ પ્રિય હતી. આ ત્રણનો ખૂબ વૃંદાવનને વિશે મહિમા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા. હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા. ચેરુહવિષ્યમ ભુંજાનામ કાત્યાયન્યર્ચનવ્રતમ. કાત્યાયન્યર્ચનવ્રતમ. સુખદેવજી મહારાજ કે રાજન, પરમાત્મા આવી રીતે પોતે ખૂબ લાડ લડાવી મિત્રોની સાથે વૃંદાવનમાં ફરી રહ્યા છે. એમાં એક દિવસ દરેક ગોપીઓ ભેગી થઈ યમુનાના ધરાની પાસે સુંદર મજાની માટી, એ માટીમાંથી કહેતા કે ભગવાનની મૂર્તિ બનાવી કાત્યાયનની, અને એમનું વ્રત કરે છે. કહેતા હેમંત ઋતુ આવી અને હેમંત ઋતુની અંદર સુંદર મજાની કહેતા કે એ સ્થિતિને પ્રાપ્ત કરી ગોપીઓએ કે જે હેમંત ઋતુનું આખું વર્ણન કહેતા કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે હેમંત ઋતુ આવે એટલે સહજતાથી કહેતા કે ધીરે ધીરે હિમરૂપી વરસાદ કહેતા કે પવન મંડે વાવવા. હેમંતાખ્ય ઋતુ હવે વર્ણવું તે તો હતો તે સમય. રાશિ વૃશ્ચિકમાં રવિ મળી રહી પ્રેમે પ્રભુને નમે. રાત્રિ મોટી થઈ અને દિન ઘટ્યો હિમાળુ વાવાય છે. આવ્યો કાર્તિક તેથી તીર્થ કરવા જાત્રાઓ જાય છે. આ વિહારલાલજી મહારાજના શબ્દો. હેમંત ઋતુ આવે ને એ સમયે કહેતા કે ધીરે 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 કહેતા કે દિવસો મંડે કહેતા કે ટૂંકા થવા અને રાત્રિ મંડે લાંબી થવા. અને કેવી લાંબી રાત્રિ થાય કહેતા કે આપણે આ સાઈડ તો બહુ ઓછું, પણ યુપી બાજુ જઈએ ને ત્યાં તો રાત્રિ ત્યાં બહુ વહેલી થઈ જાય. 5 વાગે તો બોલો શયન આરતી થઈ ગઈ હોય, 4 વાગે તો શણગાર આરતી થઈ જાય, અને હવારમાં 4 વાગે ને ત્યાં તો એમ લાગે 9 વાગી ગયા શું. આ મંદિરમાં જેમણે 10 વર્ષ સુધી જેમણે સેવા કરી છે, તમને ખૂબ પોષણ કર્યું કથા વાર્તાનું, એવા કહેતા કે પાર્ષદવર્ય ભાનુ ભગત. એ ભાનુ ભગત અત્યારે શિકાગોની અંદર છે, જ્યાં કહેતા હેમંત ઋતુ શરૂ થશે ડિસેમ્બર મહિનાથી લઈને, અને એ સમયે કહેતા કે ધીરે ધીરે કરતા 3 વાગે ને 3 તા તો અંધારું થઈ ગયું હોય. હાવ 4 વાગે તો એમ લાગે 12 વાગી ગયા શું. આપણે કન્ફ્યુઝમાં રહીએ, અને સવારે 4 વાગે તા તો સૂર્યનારાયણ ઉગી ગયા હોય. બોલો, દિવસો કહેતા કે એકદમ ટૂંકા થઈ જાય, રાત્રિ લાંબી થઈ જાય. અને એ કહેતા કે હેમંત ઋતુની ધીરે ધીરે કહેતા કે ઠંડો ઠંડો પવન વાતો હોય,
આમને નીકળતા હોય પછી તો કોટ પહેરીને નીકળે, ટોપીઓ મૂકી હોય કબાટની તો ખોલી ખોલીને ટોપીઓ કાઢે, મફલરો કાઢે ને એ બાંધી બાંધી મોજા પહેરીને પછી બહાર નીકળે. અને કાર્તક મહિનો આવે ને તા તો બધા પોતે ભાતાઓ તૈયાર કરી અને જાત્રા માંડે નીકળવા. અને ઉત્તમમાં ઉત્તમ છે ને જાત્રા માટેનો કોઈ હોય ને સમયગાળો તો એ કે છે કાર્તિક મહિના પછી. ન ગરમી હોય ન વરસાદની ઋતુ હોય, બધું બરોબરનું ખીલું હોય, સુંદર મજાનું. અને થોડી થોડી ઠંડી હોય એટલે કેટલાક ગરમ ખાવાની ઈચ્છા પણ થાય. લાઇટ પંખો મળે નહીં તોય ચાલે, ઓઢીને સૂઈ જવું પડે. એટલે હેમંત ઋતુ શરૂ થાય એટલે કહેતા કે લોકો બધાય યાત્રા કરવા જાય. એમ આજ કહેતા કે હેમંત ઋતુનો કાર્તિક મહિનો પૂર્ણ થઈ અને માક્ષર મહિનાનો પ્રારંભ થયો છે. એવા સમયે ગોપીઓ કહેતા કે આપણે ત્યાં આજે પણ બાળાઓ સુંદર મજાના ભગવાન કાત્યાયની માતાનું વ્રત કરે છે. એ જ વ્રત ગોપીઓએ 1 માસ સુધી કર્યું છે. અને માસને અંતે કીધા ભગવાનને પ્રસન્ન કરવા માટે દરરોજ પોતે પૂજા કરે છે. ચેરુ હવિષ્યમ કહેતા કે થોડીક ખીર ખાય છે, વધારે નહીં, ખીર ખાય અને ભગવાનને રાજી કરે છે. ભગવાનને યાદ કરી અને કહેતા કે માતાની પૂજા કરી એના મંત્રને જાપ કરે છે. યમુનાની અંદર કહેતા કે સ્નાન કરી અને સુંદર મજાના રેતીના બનાવેલા એ કાત્યાયની માતા એમની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કાયમ. અને પ્રાર્થના કરીને ભગવાનને કહે છે, માતાને કહે છે, કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આજ સ્વયં ગોપીઓ પ્રાર્થના કરીને કહે છે કે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગીની, હે અધીશ્વરી, નંદના પુત્ર જે શ્રી કૃષ્ણ જે કનૈયો છે એ જ અમારા પતિ બને. પતિ મે કુરુતે નમઃ, એ અમારા પતિ બને એવી અમે તમારી પાસે માગણી કરીએ છીએ. આજે 1 માસ સુધી વ્રત કર્યું ને એની પાછળનું જો કોઈ ફળ અમને દેવું હોય તો બીજું કોઈ ફળ નહીં. આ નંદ યશોદાનો જે લાલો છે બસ એ જ અમારા પતિદેવ બને. નંદ ગોપ સુદમ દેવીમ પતિ મે કુરુતે નમઃ, એ જ અમારા પતિ થાય, બીજા કોઈ ન થાય. અને એટલા જ માટે કહેતા કે જ્યારે આવી પ્રાર્થના કરી અને 1 માસ સુધી ભગવાનને કાયમ કીતા માતાને રાજી કરે છે. ત્યારબાદ એક દિવસ કહેતા કે જ્યારે વ્રતનો પૂર્ણ થવાનો દિવસ હતો અને એ સમયે કહેતા કે પૂજા પ્રાર્થના કરી અને નદી કિનારે યમુનાના ધરે આવ્યા છે. જાણે લાગ્યું કોઈ છે નહીં અને આજુબાજુ નજર કરી કોઈ દેખાણું નહીં. પોતે પોતાના ગોપીઓએ વસ્ત્રો કાઢી અને કહેતા યમુનાની અંદર સ્નાન કરવા ગયા છે. અને એવા સમય પરમાત્માએ કીધું જેમ મારા માટે આ બધું કરે છે, પરમાત્મા અંતર્યામી છે, જાણી ગયા કે વ્રત તો રાખે છે મને મેળવવા માટે, લાયક પણ છે, પણ ક્યાંક ભૂલ થાય છે એના માટે પરમાત્માએ ચીર હરણની લીલા કરી છે. સુખદેવજી મહારાજ કહે રાજન, એ જ સમયે પરમાત્મા તો અંતર્યામી છે, બાળ મિત્રોની સાથે પોતે આવ્યા છે અને કહેતા કે ગોપીઓની નજર ન થાય, ન ભાડે એ પ્રમાણે જ્યાં વસ્ત્રો પહેરાતા બધા જ વસ્ત્રો ઉપાડી લીધા છે. ઉપાડી અને બાજુમાં જ રહેલું કદમનું વૃક્ષ એની ઉપર પરમાત્મા ચડી ગયા છે. આમાં વૃંદાવન કેટલા ગયા છો અને કદમનું વૃક્ષ કેટલાએ જોયું છે? બરોબર. ત્યાં ગયા છો, કોઈ અનુભવ ખરો કે વાંદરા આવ્યા હોય ને કાંઈ લઈ ગયા હોય, ચશ્મા લઈ ગયા હતા, કોઈના પાકીટ લઈ જાય અને કોઈના હાથમાં ફોન હોય તો ફોન લઈ જાય, જે હોય ને એ લઈ જાય. અમે આજથી ઘણા વર્ષો પહેલા દાદા ગુરુ સાથે ગયેલો હું, ત્યારે એ વાંદરા એવા હતા કે ચશ્મા પહેરીને લઈ જાય, પછી આજુબાજુના દુકાનવાળા હોય ને સિંગદાળિયા નાખે ને એટલે પાછા ચશ્મા આપી દે. પણ એ સમય ગયો ને પાછા પરિવર્તન થઈ ગયા વાંદરા. હવે ચણા કે તમે નાખો ને તો હવે એ નથી લેતા,
હવે ઓલી ફ્રૂટી નાખો ને, ફ્રૂટીની ડબ્બી આવે એ નાખો તો જ ઈ આપે, બોલો. અને એને ખબર પડી કે આને કઈ રીતે પીવાય, આમ તોડીને એમાં નાખીને આપણી સામે જ પીવે પાછા, બોલો. પણ એ લઈ જાય બધું આપણું, એટલે ધ્યાન બહુ રાખવું પડે. અને એમાં ગયા હોય આપણે 10-12 જણા, એમાં એકાદા જણાનું તો લઈ ગયો હોય. અને પાછા ઈ ડાયા કેવા વાંદરા, ઈ માલિકની રેકડી હોય, દુકાન હોય, એમાંથી એક વસ્તુ નો લઈ લ્યો. માલિક હોય કે ન હોય વેચવાળો, પણ એનું ન લે. એ તમારું લઈ જાય ને પછી તમારું જ પાછું આપે કે આ આપો તો મળશે. અને એ કદમનું વૃક્ષ ત્યાં બરોબર સામે જ કીતા યમુના મૈયા છે. અને ત્યાં બધા વસ્ત્રો લાવી કીતા કે યમુના કીતા કે ઉપર ચડી ગયા કદમના વૃક્ષ ઉપર. અને એવા સમયે પરમાત્મા આ કથા દ્વારા એ સમજાવવા માંગી રહ્યા છે કે ઘણા ભગવાનના ભક્તો જપ તપ વ્રત ભગવાનની અર્ચના પૂજા કરતા હોઈએ છે, પણ સામે પાછા એમ પણ કે આટલું બધું કરવા છતાં ફળ મળતું નથી. એનું કારણ શું? તો ક્યાંક ભૂલ થાય છે. અને શું ભૂલ થાય છે ભગવાન આમાં બતાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે જેટલા ગોપીના વસ્ત્ર પડ્યા હતા ભગવાન લઈને ચડી ગયા. અને તાતો એમાંથી સ્નાન કરતા કરતા એક ગોપીની નજર કાંઠા ઉપર ગઈ અને કેવા લાગી, એલા ગોપીઓ આપણા વસ્ત્રો ક્યાં ગયા? અને આમ તો એવું ને કે સ્નાન કરવા નદીએ જઈએ ત્યારે કોઈ પૂછે કે સ્નાન નદીમાં જઈએ કરવા તો કઈ બાજુ મોઢું રાખી અને સ્નાન કરવું જોઈએ, ત્યારે બહુ સરસ મજાને કીધું કે જે બાજુ કપડાં મૂક્યા હોય ને, અથવા ઘરેણા મૂક્યા હોય, અથવા આપણા ઠેલા ઠાલા મૂક્યા હોય, એ બાજુ નજર રાખવી. નદીમાં કઈ બાજુ નજર રાખવી નહીં, પણ એ બાજુ નજર રાખવી, નહીતર હાવ જતું રહે. એમાંય ગંગા નદી કિનારે જો તમે સ્નાન કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું. તો એક જણાને બહાર બેસાડવો પડે, નહીતર બહાર આવો ને તો આપણે કીધા કે દિગંબર સાધુની જેમ જવું પડે, કાંઈ ન રહેવા દે, બોલો. આજ એવી રીતે કહેતા કે બધી ગોપીઓમાંથી એક ગોપીની નજર ગઈ. ગોપીએ કીધું, અરે ગોપીઓ આપણા કપડાં ક્યાં ગયા? અને એવા સમયે કીધું કે લાગે છે આ કામ બીજા કોઈનું નહીં, આ નટખટ આપણો જે કાનો એનું જ હોવું જોઈએ. અને તા તો એ હસતા હસતા અને મુરલીનો નાદ કર્યો છે. કદમના વૃક્ષ ઉપરથી મુરલીનો નાદ સંભળાવા લાગ્યું છે કે આજ કનૈયો મારા વસ્ત્રો લઈ ગયો છે. ત્યાં તો કહેતા કે કનૈયો અને કેવા લાગે છે, અરે ઓ કનૈયા હમેરા વસ્ત્ર દે દો. અને ત્યારે કનૈયો કે गोपी वस्त्र चाहिए तो यहाँ आके ले लो. હવે જે પોતે વસ્ત્ર કાઢીને સ્નાન કરવા ગયા છે, गोपी पोते के छे, अरे कन्हैया हम कैसे बाहर आए, देखो हमने वस्त्र नहीं पहने हैं, हमेरा वस्त्र वापस आप दे दो. अन कन्हैया की ऐसे तो नहीं मिलेगा, आप बाहर आएंगे एक एक आइए या साथ में आइए, आपकी जो इच्छा हो तब आपको वस्त्र मिलेंगे और यहाँ कदम के वृक्ष के पास आना पड़ेगा. गोपियों के कि कन्हैया हमने वस्त्र ही नहीं पहने हैं, कैसे बाहर आए. आज भगवान जे आ लीला करवा जई रह्या छे एनी पाछळ हार देवो छे. क्यांक भूल करी छे तमे, ए भूलने बतावा माटे. नहीतर ए समय परमात्मा लीला करी रह्या छे चीरहरणनी. 7 वर्ष के है अभी तो, अने 7 वर्षनो होय एने काम वासना हुं जागे. पण भगवान जे बतावा मांगी रह्या छे, गोपीओं ने कहे छे कन्हैया कि बाहर आके आपको लेना पड़ेगा आपके वस्त्र. त्यारे एमांथी गोपीओ हती ने ए कहेवा लागी छे, जो कन्हैया आप हमें वस्त्र नहीं देंगे तो हम शिकायत करेंगे आपके नंद यशोदा को कि हमेरे वस्त्र चुरा के ले जाते हैं. त्यारे कन्हैया नटखट ने एणे एम कीधुं, अरे गोपी आपको क्यों तकलीफ, मैं अभी जाता हूँ आपके पतिदेव को बोलता हूँ, देखो आपकी जो ये भारिया है वो निर्वस्त्र होके स्नान करती है. ता गोपी के रहने दे कन्हैया, रहने दे, तू ऐसा मत कर, तू हमारा नटखट है ना, हमको दे दे हमेरे वस्त्र. भगवान की एम तो नहीं ज मळे.
બહાર આવશો તો જ મળશે. અને એ સમયે ભગવાનને એ જોવું હતું, પૂજન તો મારું ખૂબ કર્યું છે, પણ હજી મનમાં વિકાર છે કે નહીં. આ ચીરહરણની કથા એ બતાવે છે કે વસ્ત્ર પણ છે ને એ પણ આવરણ રૂપ ન હોવું જોઈએ ભગવાનની અંદર. જીવ જ્યારે પરમાત્માને મળે છે ત્યારે આવરણ રૂપ ન હોવું જોઈએ વસ્ત્ર પણ. અને એવા સમયે ગોપીઓને ખૂબ કહેતા કે મનાવે છે ગોપી કનૈયાને, પણ કનૈયો માનતો નથી. અને અંતે કહેતા કે વસ્ત્ર લેવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એમ કહે છે ગોપીઓ પોતાના ગુપ્ત અંગોને ઢાંકી અને બહાર આવી છે. અને આવી કનૈયા જ્યાં કદમના વૃક્ષ નીચે ઊભો હતો એને ફળી વેડી છે, ભેટી પડી છે. ભગવાન એમને વસ્ત્રો આપ્યા છે. વસ્ત્રો આપીને ગોપીને કહે છે, સાંભળો ગોપીઓ, તમે મારું પૂજન તો કર્યું છે, દેવીને રાજી પણ કર્યા છે, પણ આમાં અપરાધ બહુ જાજા કર્યા છે. અને કેનો અપરાધ કર્યો છે? તમને એમ હતું કે અમને કોઈ જોતું નથી, પણ જેમાં તમે સ્નાન કરો છો એ યમુના મૈયા સ્વયં મૈયા છે, એ તમને જોતા હતા. કહેતા કે જળ છે, એ જળના દેવ વરુણદેવ એમાં નિવાસ કરીને રહે છે, એનો તમે અપરાધ કર્યો છે. સૂર્યનારાયણ દેવ અત્યારે દેખાય છે, એનો તમે અપરાધ કર્યો છે. પવન વાઈ રહ્યો છે, પવન દેવનો તમે અપરાધ કર્યો છે. અને સ્વયં પૃથ્વી દેવીનો પણ તમે અપરાધ કર્યો છે. નગ્ન અવસ્થા કહેતા કપડાં કાઢી અને દિગંબર થઈ અને ક્યારેય કોઈ વ્યક્તિએ સ્નાન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં નિષેધ છે. સ્નાન કરીએ તો એકાદું વસ્ત્ર શરીર ઉપર હોવું જોઈએ. નાનું મોટું ટૂંકું કોઈ પણ વસ્ત્ર શરીર ઉપર હોવું જ જોઈએ. પણ જો દિગંબર કહેતા કે નગ્ન અવસ્થામાં સ્નાન કર્યું તે સ્નાન નથી, એ તો રક્ત સ્નાન છે. કહેતા લોહીથી સ્નાન કર્યું હોય એ પ્રમાણેનું એનું ફળ નથી મળતું. એટલા માટે આપણે ક્યાંય કહેતા કે બહાર ગયા હોય તો વસ્ત્ર પહેરી અને સ્નાન કરવું જોઈએ. અને કહેતા કે ઘરની અંદર સ્નાન કરતા હોય, એકલા હોય તોય વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું જોઈએ. કારણ કે આપને એમ લાગે છે કોઈ જોતું નથી, પણ એ સ્વયં પાણી આવનાર છે, વરુણદેવ તો જોવે છે, એ પૃથ્વી જોવે છે, પવન જોવે છે, આપણે પણ ઘણા જોઈ રહ્યા છે. એનો અપરાધ ન થાય એટલા માટે પરમાત્માએ બતાવ્યું છે કે તમે આ અપરાધ કર્યો છે એની તમને કહેતા કે સજા એ છે કે બહાર આવો, આવીને વસ્ત્ર લઈ જાઓ અને માફી માગો. કહેતા કે વસ્ત્ર પહેરી હાથ જોડી વંદન કરી પૃથ્વી દેવીથી લઈને બધાની તમે પ્રાર્થના કરો, માફી માગો. અને એવી રીતે ભગવાનના કહેવાથી દરેક ગોપીઓએ એવું કર્યું છે અને જેનાથી ભગવાન પણ અતિ રાજી થયા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, ત્યાંથી પ્રભુ પોતાના મિત્રોની સાથે યમુનાના ધરે આવ્યા છે, સ્નાન કર્યું છે. ત્યાં તો મિત્રએ કીધું કે લાલા ભૂખ બહુત લગી है, कुछ खाने का तो हम लाए नहीं है, तो क्या करे? एवं समय भगवान श्री कृष्ण परमात्मा कह रहे कि बाल मित्रों ऐसा आप करो कि यहाँ से दूर ब्रह्म है, ब्राह्मण है, ब्राह्मण लोग कहता कि सुंदर मजाना आंगिरस नाम का यज्ञ कर रहे हैं, वहां जाके आप मेरा नाम देना, दाऊ भैया का नाम देना, आपको कहता कि सुंदर मजा के भोजन देंगे. અને મિત્રોની વાત, ભગવાનની વાત સાંભળી મિત્રો દોડતા દોડતા આવે છે અને આંગી રસ કરી રહેલા બ્રાહ્મણોને કીધું કે ભગવાન કૃષ્ણ પરમાત્માને દાઉ ભૈયાએ કહેતા કે જમવાના ભોજન માંગ્યા છે. અને ત્યારે કીધું કે અત્યારે તો નહીં જ મળે, અત્યારે યજ્ઞ ચાલે છે અને યજ્ઞ પૂર્ણ થશે અને ઈચ્છા હશે તો આપીશું, બાકી નહીં, અત્યારે અહીંથી જતા રહ્યો. ત્યાંથી કાઢી મૂક્યા છે. પાછા આવ્યા, ભગવાનને કીધું પ્રભુ નહીં દિયા. ભગવાન કે જાઓ તો પછી એમના જે પત્નીઓ છે થાળ બનાવી રહ્યા છે યજ્ઞ માટે, એની પાસે જાઓ. એણે કીધું કે આ લોકો નો આપ્યા તો એ તો એમના ધર્મપત્ની કહેવાય, એ આપશે, તમે જાઓ તો ખરા. અને આવ્યા છે, આવીને પ્રાર્થના કરી. તા તો કીધા કે એ બ્રાહ્મણ પત્નીઓ એ રાજી થઈ, પોતે થાળ લઈ અને ભગવાનને જમાડવા, બાળકોને જમાડવા સ્વયં આવી અને ભગવાનને ખૂબ જમાડ્યા, બાળ મિત્રોને જમાડ્યા. ભગવાન રાજી થયા અને રાજી થઈને એટલું જ કીધું. શું કીધું? કે અમને જમાડ્યા છે તો આજ પછી તમારે હવે રસોઈ નહીં બનાવવી પડે, લ્યો
આજે પણ કહેતા કે તમે વૃંદાવન જાઓ ને એ બાજુ ચોબેજી કહેવાય, ચોબા કહેવાય, એ લોકો આજે પણ પોતે રસોઈ બનાવે, દુકાનમાં એ પોતે બેસે. ઓલા તો છે ને મહારાણી પોતે હિંડોળા ઉપર ઝૂલતા હોય. બોલો, આ ભગવાનના આશીર્વાદ 5000 વર્ષ પહેલા આપ્યા હજી ચાલે છે. લ્યો, કહેતા ભગવાનને કાંઈક અર્પણ તમે કર્યું હોય ને, અર્પણ કરવાનો ભાવ એ છે કે તમે જેના માટે યજ્ઞ કરો છો એ યજ્ઞ નારાયણ દેવ પ્રસન્ન ક્યારે થશે? પણ આ સ્વયં પરમાત્મા માગી રહ્યા છે, અને પરમાત્મા જ્યારે માગતા હોય તો પરમાત્માને દેવા તૈયાર ન થાય. એ ભૂદેવ ન સમજી શક્યા, એ આંગીરસ મંત્રને વશ થઈને એ પોતે ન જાણી શક્યા. પણ જ્યારે એના જ પત્નીઓ પોતે જાણી ગયા તા તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માગે છે, તો એના માટે તો આ ભોગ છે અને જમાયડા છે. અને ભગવાનને સુંદર મજાના કહેતા કે એ રસથી જમાડી તૃપ્ત કર્યા છે પરમાત્માને. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે પરમાત્મા લીલાઓ કરતા કરતા શુદ્ધ જળ આદિક થયું છે. ગોવર્ધન લીલાનું સુંદર મજાનું વર્ણન આપણે કાલે સાંભળ્યું, અને એમાં સુંદર મજાનું ગોવર્ધન આપણે ધારણ કરેલા પરમાત્મા આજે દર્શન આપે છે કે નહીં? કેવા ભાવથી જેમણે બનાવ્યા છે, બહેનોએ બનાવ્યા હોય કે પુરુષોએ બનાવ્યા હોય, જેણે બનાવ્યા હોય, પણ ભગવાન બહુ રાજી છે. અને એમાંય કાલે સુંદર મજાની અન્નકોટની પ્રસાદી એ ગઈ ક્યાં છે ને? ઉપર ઠેકા. મેં કીધું ભગવાન, કારણ કે જ્યારે ગોવર્ધન લીલા થઈ ને એ સમયે ભગવાને 2 રૂપ ધારણ કરેલા. એક રૂપે પોતે ત્યાં અને મીંડા થાળ જમવા. એટલે લાલો કે બાળ મિત્રો કે લાલા, આ તારા ભગવાન કેટલું જમશે, કેટલા દિવસના ભૂખ્યા છે, કે બધુંય ખાઈ જશે, પ્રસાદી રાખશે કે નહીં? લાલો કે પ્રસાદી રાખશે, તમે શાંતિ રાખો, પ્રસાદી મળશે. એટલે મને એમ કે કાલે ક્વોલિટીમાં પૂરું નથી કરી દીધું ને. પણ બેનોનો ભાવ કેવો સુંદર! હે, સુંદર મજાની નવી નવી જાત જાતની વાનગીઓ, 60 થી 70 કે એના કરતા વધારે વાનગીઓ બેનોએ બનાવી હતી. લ્યો, એકવાર જોરદાર તાલીથી બેનોને વધાવો આપણે. એ ભાવ હતો એટલે બધાએ જાત જાતની વસ્તુ બનાવી, અને આજે આપને થોડી થોડી પ્રસાદ રૂપે મળશે. એવી સુંદર મજાની ગોવર્ધન લીલા. અને ગોવર્ધન લીલાની અંદર કહેતા ભગવાન પોતે ગોવર્ધનને ઉચકી અને કહેતા 7 દિવસ સુધી ઇન્દ્રના કહેતા કે અભિમાનને દૂર કરી અને સ્વયં ભગવાન પોતે ત્યાં પધાર્યા છે. અને એમનું કહેતા કામધેનુ ગાય દ્વારા, સુરભી ગાય દ્વારા અભિષેક થયો છે. ઇન્દ્રએ આવીને માફી માંગી છે. ઇન્દ્ર પાછો પોતાના લોકમાં ગયો છે. અને સુખદેવજી મહારાજ કે રાજન, આ જ્યારે ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો ને, અને ટચલી આંગળી ઉપર પરમાત્માએ 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા. એવા સમયે એવં વિધાની કર્માણી ગોપા કૃષ્ણસ્ય વીક્ષતે અત દ્વિવીર્ય વિદ પ્રોચુ સમભ્યેત્ય સુવિસ્મિતા. એવમ વિધાની, જ્યારે આ બધું જોયું, ગોવર્ધન પર્વત જેમણે ઉપાડ્યો છે, તા તો બાળકો અંદરો અંદર મીંડા વાત કરવા. અને શું વાત કરવા મીંડા? કે ક સપ્તાહ્યો બાલ ક્વ મહાદ્રી વિધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. અંદરો અંદર શંકા મીંડા કરવા, ચર્ચા કરવા મીંડા. શું કહેતા કે આ એ જ કનૈયો છે જે 6 દિવસની અંદર એક નામની પૂતના આવેલી રાક્ષસી, કેવડું મોટું જેમનું શરીર, એને આમને મારી નાખી. એક શક્તાસુર આવેલો, એમણે કહેતા કે ભગવાનને મારવા આવ્યો, પણ ભગવાને ખાલી પગ અડાડ્યો ને તા તો કહેતા ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. એ હજી તો 108 વર્ષના, 1 વર્ષે નથી થયું હજી પરમાત્માનું. તા તો તૃણાવત નામનો અસુર આવ્યો, અને એણે ભગવાનને પકડી અને વજન વધારી એનું ગળું દબાવી અને પથરા ઉપર મૃત્યુ પમાડ્યો. આ એ જ પરમાત્મા, એ જ કાનો છે કે જેને નાની ઉંમરમાં કહેતા કે 3 વર્ષના પ્રભુ છે, અને ખાંડણિયા સાથે માએ બાંધી દીધેલા જેવા પસાર થયા ને, તા તો કહેતા કે 2 ધરાશાયી મોટા વૃક્ષો થયા.
આ એ જ કનૈયો છે કે જેના કહેતા કે 4 વર્ષ થયા વૃંદાવનમાં આવ્યા, વત્સાસુરનો વધ કર્યો. અરે એક સમય તો કહેતા કે પરમાત્માજી થોડા મોટા થયેલા, 4.5 વર્ષના થયા હશે, તા તો બક રૂપે આવેલો બગલો એ અસુર રૂપે થયેલો હતો. તો એને તો ભગવાને જેમ કહેતા કે ચીરી કરે એવી રીતે કહેતા એની ચાંચોને ફાડીને મૃત્યુને ઘાટ ઉતાર્યો. અજગરના રૂપમાં આવેલો અઘાસુર પરમાત્માએ પોતાના 5 વર્ષની ઉંમરમાં તો એનો પણ વધ કર્યો. અને 6 વર્ષની ઉંમરમાં પરમાત્માએ કીધા કે કાલિય નામના નાગને નાથી અને કહેતા કે એને આ ધરામાંથી મુક્ત કરી અને દાવાનળ અગ્નિનું પાન પરમાત્માએ અમારા માટે કર્યું. અને આ કહેતા કે 8 વર્ષના પ્રભુ થયા છે. અને 8 વર્ષની અંદર જેમણે 7 દિવસ સુધી આવડો મોટો કહેતા કે 7 કહેતા કે આવડો મોટો ગોવર્ધન પર્વત, એ ગોવર્ધન પર્વતને પરમાત્માએ પોતાની ટચલી આંગળી આખું ધારણ કર્યું 7 દિવસ સુધી. તા તો કેવા મીંડા ગોવર્ધનને ઉચકનાર છે ને, એમાં 3 જણાની તાકાત રહેલી છે. એક તો કહેતા કે ગોપીઓ કે અમે માખણ ખવડાવ્યું ને જેને કારણે તાકાત આવી ભગવાનમાં, એટલે 7 દિવસ સુધી ધારણ કરી શક્યા. તાવડી ગોપો કે એમ નહીં, અમે લાકડીઓ ડાળી હતી ને એટલે ઉભો રહ્યો, બાકી તો ક્યાંનો પડી જાત કે. અને એક સંતે એવું કીધું કે સાંભળો, આ જે કાંઈ ધારણ કરેલો હતો ને એ ભગવાને ધારણ કરવાની શક્તિ જો આવી હોય તો એ રાધાની શક્તિ હતી. રાધાએ પોતે આવી અને ધારણ કરાવેલો હતો. પણ કહેવાનો ભાવ એ કે દરેક મિત્રો આવી રીતે વાત કરે છે. અને એવા સમય કે એવમ વિધાની કર્માણી ગોપા કૃષ્ણસ્ય વિક્ષતે, કહેતા અમારી વચ્ચે આ કૃષ્ણ રહે છે પણ અમારા જેવા બાળક નથી. એની ઉંમર ને અમારી ઉંમર સરખી છે પણ છતાં એનો ભાવ ને અમારો ભાવ આખો અલગ પડે છે. કહેતા કે આ ભૂમિના એ ન હોવા જોઈએ. અને એટલા માટે મનમાં પ્રશ્નો બાળકોને ઉઠો, તરત દોડતા દોડતા નંદ બાબાની પાસે ગયા છે. નંદ બાબાને કેવા લાગ્યા છે, ક્વ સપ્તા હાયનો બાલ ક્વ મહાદ્રી વિધારણ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. હે નંદ બાબા, સાચે સાચું કહો મને, આ બાળક કોણ છે? આ કૃષ્ણ છે, તમારો જ દીકરો છે? અમને નથી લાગતું. વ્રજનાથ તવાત્મજે, તમારો નથી લાગતું, કારણ તતોનો જાયતે શંકા, અમને શંકા થાય છે કે આવો નાનો બાળક આટલું બધું કાર્ય કઈ રીતે કરી શકે. કે ક્વ સપ્તાહનો બાલહ, 7 વર્ષનો બાળક, ક્વ મહાદ્રી વિધાનકમ, કહેતા કે આ મહાદ્રી કહેતા મોટો પહાડને પોતે પોતાની ટચલી આંગળીએ ધારણ કઈ રીતે શકે? ન શકે, ક્યારેય ન બને. અને આમ જ્યાં વાત કીધી છે ત્યારે નંદ બાબાને ખબર પડી કે આ બધા જાણે છે. જાણતા હોવા છતાં પણ નંદ બાબા એવી રીતે લાવ્યા કે સાંભળો, મારા વચનમાં તમને વિશ્વાસ ન હોય પણ એક સમયે ગર્ગાચાર્યજી અહીંયા પધાર્યા હતા અને ગર્ગાચાર્યજીએ વાત કીધી ને એ વાત હું તમને કહું છું. અને ગર્ગાચાર્યજીએ શું વાત કીધી હતી? કહેતા કે આ એ જ કૃષ્ણ પરમાત્મા, એ જ લાલો છે કે દર યુગ આવે છે ત્યારે જન્મ ધારણ કરે છે, પણ દર વખતે એમના રંગ અલગ અલગ હોય છે. એ ક્યારેક રક્ત, ક્યારેક પિત્ત રૂપે, ક્યારેક કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે. આ વખતે કીધા કૃષ્ણ રૂપે આવ્યા છે માટે એનું કૃષ્ણ નામ પડ્યું છે. પણ આ એક સમય કહેતા કે શ્વેત રૂપે જન્મ ધારણ કર્યા હતા જેનું નામ વાસુદેવ પડેલું. ટૂંકમાં ઈશારો તો કર્યો પણ સમજી શક્યા નહીં કે આ કોનો દીકરો છે. અને પછી તો બાળકો બધા મિત્રો પાસે, ભગવાન કનૈયા પાસે જઈને કહેવા લાગ્યા, કનૈયા કનૈયા, અમને શંકા એ થાય છે કે તારા માતા નંદ, તારા પિતા નંદ અને માતા યશોદા આ બંને જણા તો એકદમ ગોરા છે અને તું કેમ કાળો છે? શંકા ત્યાં જાય છે. કારણ કે બંને જણા કહેતા કે જો સફેદ હોય તો પછી બાળકનો જન્મ પણ કહેતા કે સફેદ, કહેતા શ્વેત રંગની અંદર
પ્રગટ થાય, આપણે જાણીએ છીએ. અને એ તો જીન્સ જે પ્રમાણેના હોય ને એ પ્રમાણે. આજે જો ગીરની બાજુમાં, સુરવાની બાજુમાં એક જાંબુર કરીને ગામ છે, આખું ગામ કહેતા કે એ આફ્રિકન લોકોને કામ કરવા લાવેલા એ લોકોને રાખ્યા છે, આખું ગામ એનું છે. સમય જતા કહેતા કે 7-8 પેઢી થઈ ગઈ એની. શરીરમાં ખાવા પીવાના બધા જ ખોરાકો બદલી ગયા, પણ એના વાળ છે ને હજી એવા અવડા જ થાય, વાળ લાંબા ન થાય. લ્યો, 7-8 પેઢી આ જમીન ઉપર ખાવા પીવાનું, રહેવાનું, વાતાવરણ બધું ચેન્જ થઈ ગયું, પણ વાળ હજી એવા ને એવા. લ્યો, બધાના વાળની લગભગ જરૂર ન પડે, મોટા થાય જ નહીં, અવડા થાય જ નહીં, અવડા જ રહે. એમ કહેવા માંડ્યા કે તારી માં છે એ તો કીતા બહુ સુંદર દેખાય છે, ગોરી છે, નંદ બાબાએ ગોરા છે, તો તું કેમ કાળો છે? આનું રહસ્ય શું છે? કાનો કે મને ખબર નથી, તો તારી માને પૂછી આવજા. અને પછી તો કનૈયો પોતાની માં યશોદાને પૂછવા આવે છે. અને એ સમયે જે શબ્દો સુંદર મજાના કવિઓના, અને માને પૂછે કે માં, કે હું પોતે કેમ કાળો છું, તમે તો બંને જણા કહેતા કે સફેદ આમ બગલા જેવા દેખાવ છો, તો મને કાળો કેમ બનાવ્યો? હું કોણ છું? અને કહેતા કે મને કાળો બનાવ્યો તો બરોબર છે, પણ મારા જેની સાથે લગ્ન થવાના છે એ રાધાને પાછી તમે કહેતા કે સફેદ છે, હું એક જ કાળો, બાકી બધાય વ્હાઈટ, આવું કેમ? અને ત્યારે માએ સુંદર મજાના જે શબ્દો માં સમજાવે છે, બેટા સાંભળ, તું કાળો એટલા માટે છે કીતા કે સુદ પક્ષમાં નહીં, પણ તું શ્રાવણ મહિનાની વદ પક્ષમાં, કૃષ્ણ પક્ષમાં તારો જન્મ થયો, શ્રાવણ વદ 8માં, અને એમાંય રાત્રિ 12 વાગે. હવે 12 વાગે તો અંધારું હોય કે ન હોય બેટા? લાલો કે હા માં. બસ એ અંધારાને કારણે કીતા કે તું કાળો આવ્યો છે. અને આવી રીતે માં વર્ણન કરે છે કે આવી રીતે કઈ કાળો હું આવતો છું. પણ સામે માને જે પૂછનાર છે પરમાત્મા, એ પાછા માને છે કે માં એવું ખરેખર કે હા એવું બેટા, તો વાંધો નહીં. બીજું કોઈ કારણ? માં કે સાંભળ, બીજું કારણ શું? માં કે સાંભળ બેટા, એક કારણ તો એ કે તું અંધારી રાત્રે આવ્યો એટલે કાળો છે. લાલોય પાછો હા પડે કે હા માં એટલા માટે બરોબર. બીજું કે દુર્યોધન, કંસ, અઘાસુર, બકાસુર આ અસુરોનો કાળ બનીને તું આવ્યો છે માટે કાળો છે. ત્રીજું કારણ બેટા, તું એટલા માટે કાળો છે કે પોતાના ભક્તમાં રહેલું જે અજ્ઞાન એને તું હરવા માટે આવ્યો છો. એ અંધકારને તું પોતે ખેંચી લઈશ અને કીતા કે દૂર કરીશ માટે તું કાળો છે. અને ચોથું કારણ બેટા એટલા માટે કીતા કે કૃષ્ણ કીતા લાલા, તારી રાધા છે ને એ કીતા કે બહુ સુંદર છે, એને તું બહુ મોટું સ્થાન આપવા માંગે છે, તારા કરતાં પણ અધિક એનું સ્થાન હોવું જોઈએ, એટલા માટે તું કાળો છે. ગોરા બદન પર તલ જો કાળો હોય તો બેજોડ છે. ગોરા બદન પર તલ જો કાળો હોય તો બેજોડ છે, અને કાળા બદન પર તલ જો ગોરો હોય તો એ કોડ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો કૃષ્ણ રાધાની જોડ છે, અને કાળી પત્ની અને ગોરો પુરુષ એ તો રોજની માથા ફોડ છે. કવિના શબ્દ બહુ સુંદર હે. એટલે કાળા હોય ને ચિંતા બહુ ન કરવું, અને ઘરના બહુ કહેતા કે સુંદર રૂપાળા તો સમજો કે અમારી રાધા કૃષ્ણ જેવી જોડી જ છે. આવી રીતે કહેતા કે માતાની પાસે પ્રેમથી બોલે ને બેસાડીને કે માં હું કેમ કાઢો, માં એના ઉત્તરો આપે. લાલો પાછી બધી જ વાત સ્વીકારે, ભગવાન હોવા છતાં પણ માને એક એક શબ્દને હૃદયમાં ધારણ કરે છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, આવી રીતે પરમાત્મા સુખ આપતા આપતા એકાદશીનો થોડા આગળ આવજો.
એકાદશીનો પવિત્ર દિવસ અને એ દિવસે કહેતા કે ગોકુળની વૃંદાવનને વિશે જાગરણ થયું છે અને જાગરણ જેવું પૂરું થયું, દ્વાદશીનો પ્રારંભ થાય એવા સમય કહેતા કે સાંજના જ સમયે સ્વયં નંદજી પોતે આજ યમુના ધરામાં સ્નાન કરવા ગયા છે. એકાદશ્યામ નિરાહાર સમર્ભ્યર્ચ જનાર્દન સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાવિશદ. એકાદશ્યામ નિરાહાર, એકાદશી દિવસે નિરાહાર કર્યો. આપણે છે ને વ્રત કરીએ છીએ, કોઈ એક ટાણા કરે, શ્રાવણ મહિનાના ચાતુર્માસના કોઈ એક ટાણા કરે. એક ટાણા એટલે શું એ હજી મને નથી સમજાયું. એક ટાણા એટલે કે એક ટાઈમ ભોજન કરવાનું, પછી સાંજે પાછું ફરાળ કરે. એ શું? એ એક ટાણા જ કહેવાય. ઉપવાસ કરવાનો મતલબ એ છે કે થોડીક ભૂખ લાગે અને એ અકળામણ થાય, એમાં જે ભગવાનનું ભજન કરીએ છીએ એના ભગવાન ખૂબ આપણી ઉપર રાજી થાય. કહેતા કે તપ કરીને થોડીક પીડાને વેઠીને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. હવે આ તો કહેતા કે સુંદર મજાનું બપોરે ભોજન લીધું હોય અને પછી સાંજનો સમય થાય એટલે થોડીક કાતરી લે, થોડાક દાણા લે અને કહેતા કે એકાદે બે પીસ જે કંઈ બનાવ્યા હોય સિંગ પાકના એ લે, એક ગ્લાસ દૂધનો લે અને બે કેળા લે. પછી કે આપણે તો એક ટાણા છે હો ને, આમાં ભેગું કઈ રીતે થાય? એના કરતા તો ઓલો બે ટાણા વાળો ખાઈ, એના કરતા તમે વધારે ખાઈ જાઓ. એક ટાણા એટલે એક જ વખત ભગવાનનું ભોજન કરે. આપણે ત્યાં ચાંદ્રાયણ વ્રત છે, અલગ અલગ વ્રતો લેવાતા હોય છે. શિશુ ચાંદ્રાયણ હોય, કહેતા કે પીપલિકા ચાંદ્રાયણ હોય, દંડ ચાંદ્રાયણ હોય. આ બધા જ ચાંદ્રાયણની અંદર પાછા બધા પોતે પોતાની નિયમ પ્રમાણે લે. નહીતર નિયમ તો એવો છે કે સોપારી હોય ને એવડો કોળિયો લેવાનો, હવે મોઢામાં આવે એવડો મોટો કોળિયો લે. વ્રત એને કહેવાય કે જે વ્રતમાં નિરાહાર, કહેતા કે આહાર જ નહીં લેવાનો, ઇન્દ્રિયોને આહાર જ નહીં આપવાનો. થોડુંક કહેતા કે આમ તકલીફ પડે, બસ એ જ તકલીફને વેઠીને તો જ ભગવાન રાજી થાય. એક ટાણા કરવાય તો એવી રીતે, નહીતર પછી બે ટાઈમ ભોજન જમી મોજ મજા કરવી. એમ આજ સ્વયં એકાદશ્યામ નિરાહાર સમર્ચ્ય જનાર્દનમ, કહેતા કે આજે બધા જ લોકોએ એકાદશીનો નિરાહાર કર્યો છે, ઉપવાસ કર્યો છે. અને ભગવાનની પૂજા અર્ચના કરવા માટે સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા, કાલી કહેતા યમુનાની અંદર સ્વયં નંદ બાબા સ્નાન કરવા ગયા છે. દ્વાદશ્યામ કહેતા દ્વાદશીનો બરોબર પ્રારંભ થયો હતો, રાત્રિનો સમય હતો. રાત્રિનો સમય હોય ને 12 થી લઈ અને 3 વાગ્યા સુધી, ત્યારે ક્યારેય પણ નદી હોય, સરોવર હોય એમાં સ્નાન ન કરવું જોઈએ. કારણ કે એ સમય ભગવાન પણ એમાં પોઢેલા હોય છે, અતત્વો હોય એ બધા એ ત્યારે જાગૃત હોય. બ્રહ્મ મુહૂર્ત 3 વાગ્યા પછી થાય ત્યારે સ્નાન તમે કરી શકો. એ પહેલાં ક્યારેય કદાચ આપણે ગયા હોય તો પણ કહેતા કે સ્નાન કરવું ન જોઈએ. આ સ્વયં કહેતા કે દ્વાદશીનો દિવસનો પ્રારંભ થયો, રાત્રિના સમય ખબર ન પડી કેટલા વાગ્યા છે. નંદ બાબાને પોતે સ્નાન કરવા ગયા અને એવા જ સમયે જેવા સ્નાન કરવા ગયા ને યમુનાના ધરાની અંદર, તા તો કહેતા કે વરુણદેવનો એક અસુર રૂપી જે સેવક હતો ને એ પકડી અને વરુણ લોકમાં લઈ ગયા. સવારે જોવે તો નંદ બાબા ક્યાંય દેખાય નહીં, આખા વ્રજની અંદર નંદ બાબા ક્યાં, નંદ બાબા ક્યાં. અને તા તો દાઉ ભૈયાને વાત કરી કે તમે લઈ આવો. દાઉ કે ખબર નથી. ભગવાન કૃષ્ણ પરમાત્મા જાણી ગયા આ બધું જ કામ વરુણદેવના સેવકનું છે. માટે સ્વયં ભગવાન પોતે કહેતા કે વરુણદેવના લોકમાં ગયા અને જ્યાં ભગવાન આવી રહ્યા છે, જે અંતર અને બહિર કહેતા જે ભગવાનને અમે યાદ કરીએ છીએ એ સ્વયં ભગવાન આજ અમારી સામે આવી રહ્યા છે. ત્યાં વરુણદેવ પોતે પોતાના સિંહાસનથી ઊભા થઈ પુષ્પની માળા લઈ અને ભગવાનને પહેરાવા લાગ્યા છે.
ભગવાનને પહેરાવી, ભગવાનને આસન આપીને બેસાડ્યા છે, ભગવાનની પૂજા કરી અને ભગવાનની આગળ પ્રાર્થના કરી, પ્રભુ હું આપનો અપરાધી છું, આપના પિતાને હું અહીંયા લઈ આવ્યો છું, પણ લાવવાનું કારણ એક છે કે આપ મારા લોકમાં પધારો, કારણ કે મેં જન્મ લીધો છે, જન્મ ક્યારે સાર્થક થાય? આપ જેવા પ્રભુના દર્શન થાય અને આપની અમે પૂજા કરીએ ત્યારે આ જન્મ છે સફળ થયો માનું હું. આજે મારો જન્મ સફળ થયો છે પ્રભુ, એટલા માટે મેં આપને અહીંયા બોલાવ્યા છે. ભગવાન રાજી થઈ આશીષ આપી પોતાના પિતાને સાથે લાવ્યા છે. અને આ આશ્ચર્ય જ્યારે ગામના બધા જ લોકોએ જોયું ને એટલે બધાને એમ થયું કે પ્રભુ અમને તમારામાં ભગવાનપણાનો નિશ્ચય કરાવવા માટે અમને સમાધિ કરાવો. અને ભગવાને આખા વ્રજની અંદર જેટલા ગોપ ગોપીઓ હતા બધાને પરમાત્માએ સમાધિનું સુખ આપ્યું છે. પોતાના કહેતા કે ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો છે. અને ભગવાનપણાનો બધાને નિશ્ચય થયો ને પછી કાન કોણ છે, લાલો કોણ છે, અમારો મિત્ર છે, બધું જ બધા ભૂલી ગયા. આ જે કોઈ છે નંદ યશોદાનો લાલો એ કોઈ સામાન્ય નહીં, સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એવો ભાવ જાગ્યો. અને એવો ભાવ જાગ્યો પછી પરમાત્માએ વિચાર કર્યો કે હવે બસ આવો ભાવ જગાડવા માટે જ હું આવ્યો છું અને જે સુખ આપવું છે હવે આપવું છે. સુખદેવજી મહારાજ કે રાજન, હવે પરમાત્મા પોતે પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે કહેતા કે જેને રાસલીલા કહે છે અને એ રાસલીલા ગુઢાર્થ રૂપે રહેલી છે, હવે એનું હું તને વર્ણન કરું, તું સાંભળ. હવે પરમાત્મા રાસલીલા કરી રહ્યા છે. કેવી રાસલીલા છે એનું વર્ણન હવે અહીંયાથી શરૂ થાય છે. હવે રાસલીલામાં પાછા રાસ સાંજે લેવો છે, આમાં લેવાશે કે પછી કથા જ રાખવું? જો રાસ લેવો હોય તો પછી અડધી કથાને અત્યારે લઈ લઉં, અને કહેતા કે રાસ ન લેવો હોય, કારણ કે તો લેવો તો જોઈએ, કારણ કે છોકરાઓને એવી ઈચ્છા છે અને આપણે બધાનું ધ્યાન રાખવું પડે ને, કારણ કે આપણી પેઢી બધાની એ છે. હવે તો એવું હશે તો સાંજના સત્રની અંદર કહેતા કે કેવલ 5 અધ્યાયમાં જે રાસ અધ્યાયની કથાઓ છે એ લઈશ, અને અત્યારે ટૂંકમાં થોડીક રાસ અધ્યાયની શરૂઆતની ભૂમિકા બાંધી અને ત્યારબાદ સીધા આપણે રાસની અંદર, અને કહેતા સાંજના સમયે 30-45 મિનિટ જેવી ભગવાનની કથાને લઈ અને અડધી કલાકે જેવો સમય મળે એમાં કહેતા કે ભગવાનની આગળ આપણે સુંદર મજાનો રાસ લઈએ. આ જ સ્થાન ઉપર કહેતા કે ભલે જગ્યા ઓછી હોય તો ત્યાં ઊભા ઊભા ડોલશું આપણે, અને આપણે એમ સમજશું કે હું ગોપ અને ગોપી બની અને સ્વયં ભગવાનની સાથે અમે રમી રહ્યા છીએ. રાસલીલાને ઋષિમુનિઓએ જુદા જુદા પોતાના મત દ્વારા, વિચારો દ્વારા એને વર્ણવ્યું છે. 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય કહેવાય છે, પણ રાસ પંચાધ્યાય કહેતા 5 અધ્યાયની જે કથા એ હૃદય કરતાં પણ અતિ મહત્વની. આ શરીરમાં જો કોઈ વસ્તુ હોય તો એ છે 5 પ્રાણ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ 5 જે મુખ્ય પ્રાણ છે એ પ્રાણથી જ આ શરીર ચાલે છે. હૃદય હોય તોય પણ જો પ્રાણ ન હોય તો કહેતા કે હૃદય કાંઈ કામ કરી શકતું નથી. આ શરીરમાંથી સૌથી પહેલા પરમાત્મા વિદાય લે છે, ત્યારબાદ કહેતા કે જીવ વિદાય લે છે, અને છેલ્લે પ્રાણ પોતે વિદાય લે છે, અને ત્યારબાદ 5 પ્રકૃતિના તત્વો છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એ ધીરે ધીરે કહેતા કે એમાં લય પામી જાય છે. એટલે ભાગવતનું મુખ્ય હૃદય કહેવાય તો એ 10મ સ્કંદ છે, અને 10મ સ્કંદની અંદર પણ જે મહત્વના 5 પ્રાણ કહેવાય કહેતા કે એ છે રાસ પંચાધ્યાય. એના પ્રાણ છે. ભાગવતના પ્રાણ કોઈ કહેવાતું હોય તો એ રાસ પંચાધ્યાય એના પ્રાણ કહેવાય છે ભાગવતના. અને એ જ રાસલીલા છે પંચાધ્યાયની કે જે ભગવાન સ્વામિનારાયણના માતા પિતા કહેતા કે ધર્મ અને ભક્તિ દેવી એ બંને જાણે જ્યારે વૃંદાવનને વિશે આવ્યા અને એવા સમયે ભગવાનને રાજી કરવા માટે, બાકે બિહારી રાજી થાય, પ્રસન્ન થાય એના માટે ધર્મદાદા 10મ સ્કંદનો પાઠ કરે, અને માં ભક્તિ દેવી હતા જે સ્વયં ભગવાનના મા બન્યા
એ પોતે દરરોજ વહેલા જાગી સ્નાન કરી અને ભગવાનની આગળ આ રાસ પંચાધ્યાયની કથા પોતે વાંચે અને સાંભળે. રાસ પંચાધ્યાયની કથા એ અંદર રહેલા જે શત્રુઓ કામાદિક એનો નાશ કરવા માટેની કથા છે. આ કોઈ કામની કથા નથી, આ કામની ઉપર વિજય મેળવવાની કથા છે. અને જેને કહેતા કે પોતાનો કામ પીડતો હોય કે વધારે હેરાન કરતો હોય, એ રાસ પંચાધ્યાયના પાઠ કાયમ ભગવાનની આગળ કરે તો ભગવાનનું વચન છે કે જેને કારણે એમાં રહેલા કામાદિક શત્રુઓ નાશ પામી જાય છે. અને સંતોએ આ લીલાને કહેતા કે કામની વિજયની લીલા કહી છે. રાસ લીલા એટલે કહેતા કે ફક્ત ગોપી અને કનૈયા બે રહીમાં એને રાસલીલા નહીં, પણ જીવ અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા બંનેનું જે મિલન થયું અને રાસ રહીમાં, બસ એને રાસ પંચાધ્યાયની કથા કહે છે. જીવ અને જગદીશ્વરનું મિલન થયું એનું નામ રાસ પંચાધ્યાય. સુખદેવજી મહારાજ કહે, રાજન, રાસનો અર્થ જ એ થાય છે રસો વૈ સહ ઇતિ રાસ. જે પરમાત્માનો રસ છે એ જ રાસ છે. જે નિર્ગુણ નિરાકાર છે, સગુણ રૂપે પરમાત્મા જ્યારે પ્રગટ થાય છે, માયાથી પરમાત્મા જ્યારે કહેતા કે દિવ્ય સાકાર રૂપે બનીને આવે છે, ત્યારે અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત એ જ પરમાત્માને એ જીવાત્મા જ્યારે મળવા જાય છે અને મળે છે, બસ એનું જ નામ રાસ અધ્યાય છે. બ્રહ્માન સ્વામી કહે, રસ બસ કોઈ રહી રસિયા સંગ, જ્યુ મિસરી પય માહી ભળી. જેમ સાકર દૂધની અંદર ભળી જાય, ખબર ન પડે દૂધ કયું ને સાકર કઈ, બસ એમ ભગવાનની સાથે જીવ ભળી જાય છે, એનું નામ રાસ છે. અને એક વખત પરમાત્માના એ રાસનો સ્વાદ ચાખ્યો હોય એના માટેના સુંદર મજાના શબ્દો એવા છે. પ્રેમાનંદ સ્વામી કીધું કે જે ભગવાનનો રાસ ચાખી જાય ને, રસ ચાખી જાય ને, એના જગતના રસ પછી ફીકા લાગે. સ્વામી આપણે કાયમ બોલીએ છીએ ને એ જ પદમાં સ્વામી કહે છે, એક વખત મૂર્તિના રસ જે ચાખી જાય છે એ પછી છાસ આવે ને, કેટલાક એના જેવા ગમે એવા પદાર્થો આવે ને તોય ઈચ્છા થાય નહીં. જે દૂધને ચાખી ગયો હોય એ પછી છાસ પીવે ખરો? એ દૂધ જ માગે. એમ ભગવાનની મૂર્તિનો રસ જે ચાખી ગયો હોય એ જીવને આ જગતના પદાર્થમાં રસ ક્યારેય જાગે નહીં. અને એવી રીતે સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ રાસ પંચાધ્યાયની કથા સમજાવી રહ્યા છે. હવે કહેતા કે ભગવાન પોતે કહી રહ્યા છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાસિતા. ભગવાન પિતા રાત્રિ, ભગવાન યાદ કરે છે. તા રાત્રિ, કઈ રાત્રિ? કાત્યાયની વ્રત જ્યારે કર્યું ને ત્યારે કીધું કે જાઓ ગોપીઓ, હું તમને શરદ ઋતુ જ્યારે આવશે ત્યારે એક દિવસ તમને રાત્રિએ બોલાવીશ. એટલે કીધું તા રાત્રિ, એ રાત્રિ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુ આવી છે. અને એ સમય કહેતા ભગવાન પોતે પોતાની યોગ માયા દ્વારા કહેતા બાંસુરીનો નાદ કર્યો છે. અને એ નાદને સાંભળતાની સાથે જ કહેતા કે જેટલી ગોપીઓ હતી ને એ દરેક ગોપીઓ ભાન ભૂલી છે અને બધા જ પોતાના કામ ધંધા છોડી અને કહેતા કે વૃંદાવનમાં પરમાત્મા બિરાજે છે. રાત્રિના સમયે વનને વિશે ત્યાં બધી જ ગોપીઓ આવે છે. હવે આવતા તો વાર લાગે જ ને, કારણ કે આપણે અહીંયાથી ઉપર જવું હોય ભોજન પ્રસાદ માટે તોય વાર લાગે. તો એમ ગોપીઓ આવે ત્યાં સુધી આવવા દઈએ, બધી ગોપીઓ ભેગી થાય પછી ભગવાન શું કહે છે અને ગોપીઓ શું ઉત્તર કરે છે અને કેવો રાસ થાય છે એની કથાઓ સાંજના સત્રમાં લઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.